दोस्तों, कस्तूरी અને સાહિત્ય સંગમના સથવારે આપણે આજે ડોક્ટર રમણ સોની આજના સામાજિક સંદર્ભમાં સર્જકની ભૂમિકા એ વિષય પર વક્તવ્ય આપશે. રમણલાલ જરીવાળા છેલ્લા કેટલાક વર્ષોથી કસ્તુરી સામાયિક ચલાવે છે. શરૂઆતમાં બહુ ઓછી નકલો પ્રગટ કરતા, પણ હવે તો ઘણી બધી નકલો કલરમાં પ્રગટ કરે છે જેકેટ સાથે. એટલે સાહિત્યને સમર્પિત છે. જે એમને ગમે, જેમાં એમને રસ પડે, જેમાં થોડાક ભાવકોને રસ પડે, એ સામગ્રી તેઓ કસ્તુરી સામાયિકમાં મૂકે અને સાચા ભાવકોને મુક્ત રીતે મફતમાં આપે, ફ્રીમાં આપે. એટલે એક માણસ જેને થોડો આ અમારા હાસ્ય શોમાં આવીને થોડોક સાહિત્ય ચસ્કો લાગ્યો છે, પણ વાંચન તો બહુ વર્ષોથી કરતા હતા. એ માણસ નિસ્વાર્થ ભાવે સાહિત્યની વહેંચણી કરતો હોય એવા બહુ ઓછા માણસો જોવા મળે. સાહિત્ય સંગમ આપ તો જાણો છો કે આપણે ઘણી બધી પ્રવૃત્તિઓ કરીએ છીએ અને આ હોલમાં સાહિત્ય, સંગીત, આરોગ્ય એટલે એક દરેક પ્રકારની પ્રવૃત્તિઓ થતી હોય છે. અને એને લીધે સુરતમાં એક સાહિત્યિક સાંસ્કૃતિક વાતાવરણ પણ ઘડાયું છે. હું નાનું બાપાને વિનંતી કરું કે તેઓ રમણભાઈનું પુસ્તકથી સ્વાગત કરે. બાપા ઉભા રહેજો જરા. બાપા હમણાં આમ પર્વત પણ ચડી શકે, એટલે આપણે હાફી જઈએ. કપિલભાઈને વિનંતી કરું કે તેઓ રમેશભાઈ ઓઝાનું પુસ્તકથી સ્વાગત કરે. રમણભાઈનું સ્વાગત હું કરીશ. કસ્તુરી શું છે, એમાં શું આવે છે, એમને કઈ રીતે આ પ્રકાશન કરવાનું મન થયું, એ વિશે થોડીક વાતો રમણલાલ જરીવાળા કરશે. આજે યોગાનો યોગ એવો છે કે ત્રણ ર નામથી બે રમણ છે, ત્રણ રમણ છે. એ આ ત્રણ રમણ આપણને સાહિત્યની દુનિયામાં ભ્રમણ કરાવશે. કસ્તુરી વ્યાખ્યાનવાળાના આપણા મુખ્ય મહેમાન અને વક્તા શ્રી રમણભાઈ સ્વામી, પ્રમુખ શ્રી રમેશભાઈ ઓઝા, સાહિત્ય રસિકો અને મિત્રો, ઘણી વખત હાસ્ય અચાનક પેદા થઈ જતું હોય છે સહજતાથી. આમંત્રણ પત્રિકા મેં મોકલી એટલે વિવેક લાગે, એટલે મને તો ઓછું નહીં લાગે, એટલે મેં રમણ સ્વામીની જગ્યાએ મેં રમણભાઈ સ્વામી કર્યું ને રમેશભાઈ ઓઝા કર્યું. એટલે ગેરસમજના વાદળો ફેલાઈ ગયા કે રમણભાઈ સ્વામી તો પેલા લોક બાળ સાહિત્ય વાળા, એ તો ઉંમર ઘણી થઈ ગઈ નહીં, કોઈ ગુજરી ગયા હતો. તો એટલે એ પ્રશ્ન પણ ઉપસ્થિત થયો છે. મુકુંદભાઈ વૈદ સાહેબને ડૉક્ટર હરિકૃષ્ણ જોશીનો પણ ફોન આવ્યો. તેઓ
રમેશભાઈ ઓઝા એટલે પેલા કથાકાર અને સાહિત્યકાર એ ભાઈના ફોન આવ્યા કે વેરી સોરી એમ કે હું મિસ કરું છું, કેમ આવી શકતો નથી. એટલે પછી મેં બેનરમાં જ્યારે ભાઈને કહ્યું કે આ કઈ લોચા પડ્યા માંથી, એટલે ડોક્ટર લખ્યા બંનેનું નામ અહીંયા કસ્તુરી. જેમ આ વાત સાહજિકતાથી થઈ તેમ ઘણી વખત આકસ્મિક થાય છે. કસ્તુરીનો જન્મ પણ બહુ આકસ્મિક અને બહુ અદ્ભુત રીતે થયો. મેં અગાઉ એકાદ વાર વાત કરી પણ છે. મારી એક દીકરી વાપીમાં છે, મારા 7 દીકરી, મેં એક દીકરી વાપીમાં છે. તે દીકરીને મેં ઘણી વાર કહું એ ફીલ કરું, ફોન પર કહું કે વેરી સોરી મેં તને પ્રદૂષણવાળા શહેરમાં મોકલી આપી, ખૂબ ખરેખર તને ખરાબ, એટલે મારા દિલમાં દુઃખ થાય છે. કે પપ્પા તમે તો એમ કે દોડીને ડુમ્મસથી ખાડી પર જાઓ છો, બીજું કંઈ છે નહીં. તમે અમારી આજુબાજુ 15-16 કિલોમીટરમાં આવો. વાપીની આજુબાજુ એટલી બધી સુંદર જગ્યાઓ છે કે જેને પરિણામે તમને રહેવાનું મન થશે ને, એટલા સરસ જગ્યા છે, સુંદર છે. વાત સાચી છે. તે એક દિવસ કે તમે આવો ટાઈમ કાઢીને, તો હું ને ઈલા મેં 2 જણા ગયા તો વિલ્સન હિલ ઉપર લઈ ગયા અમને. 3-4 વર્ષ પહેલાની વાત છે, 5 વર્ષ પહેલાની વાત. વિલ્સન હિલ પર લઈ ગયા અને ખરેખર સુંદર વાતાવરણ હતું. ત્યાં એક મારો મિત્ર, જે તોફાની મિત્ર, એનું નામ અમે પાડેલું રમેશ ટાર્ઝન જે હોય તોફાની. તે મને જોઈને દોડતો આવ્યા હતા ગાડી. મને કે રમણભાઈ તમે એ હોટલમાં જમવા નહીં જતા, નીચે અમારી સાથે શાળામાં જમવા આવજો, સ્કૂલમાં. મેં કહ્યું તું અહીંયા? તે કહું બેરા મૂંગાની સ્કૂલના છોકરાઓને લઈને ફરવા લઈ આવે છું. અરે હું આ તોફાની માણસ આવો વિચાર કર્યો. તે કહું દર વર્ષે જુદી જુદી જગ્યાએ બેરા મૂંગાની શાળાના વિદ્યાર્થીઓને ફરવા લઈ જાઉં છું. અરે મૂકું બહુ સુંદર વાત થઈ ગઈ. મૂકું ભાઈ ખર્ચા બરચા માટે તે કે બેરેજ થઈ જાય છે અને જરૂર હશે ત્યારે યાદ કરીશ, પણ જમવાનું તમારે બધા નીચે છે. મૂકું અમે તો ઘણા છીએ, 8-10 જણા છીએ, કંઈ વાંધો નહીં. નીચે ગયા અને મારા ખૂબ કઈ ભગવાનની અસીમ કૃપા હશે કે ઈશ્વરની પણ, કે કાંતિલાલ શાહ અને અરવિલાસ બેન ભૂમિપુત્રવાળા બંનેનો સંપર્ક થયો. ખૂબ વાતો કરી અને તરત મને કહું ભૂમિપુત્રનું લવાજમ તમે ભરી દો. મેં ભરી દીધું. દર 15 દિવસે નિયમિત ભૂમિપુત્ર આવે અને છેલ્લા પાનાની વાર્તા હરિશ્ચંદ્ર અરવિલાસબેન જે ભાવાનુવાદ કરીને આપે, એટલી સુંદર વાર્તાઓ કે હૃદય સ્પર્શી સંવેદનશીલ વાર્તાઓ. તો મને થયું કે આ મારી પાસે પડી રહે છે. એટલે મેં મારી દીકરીઓને મિત્રોમાં ઝેરોત કઢાવીને મેં આપવા માંડી. તો બધાને ખૂબ ગમી. તો એ ગમી તો પછી મને એમ થયું કે તો શા માટે બીજી વાર્તાઓ પણ સારી મને ગમે તે નહીં આપું. એમ કહીને ઝેરોત કઢાવીને હું લગભગ શરૂઆતમાં 150 નકલ કાઢી, પછી 200, 250, 300, 550 સુધી પહોંચી ગઈ. મને તો કે હવે આ તો, એટલે પેલો પ્રેસવાળો મારી મસ્કરી કરે, રમણભાઈ મને સોંપી દો તમે, એમ કે આ હું અંક બહાર પાડીશ, આપણે અંક કરીએ. મેં કહું ભાઈ હું તો જો સેવા કરું છું, મોંઘું કે નહીં મોંઘું પડે તો મારા કોઈ છોડો નહીં. અને 11મા અંકથી અમે કસ્તુરી પ્રિન્ટેડ મુદ્રકમાં આપણે પ્રસારિત કરવા માંડ્યું. આજે 1600ની સંખ્યા ઉપર જાય છે અને કચ્છ ભુજથી માંડીને નાગાલેન્ડ અને ભોપાલ સુધી જાય છે. મને ખબર નથી કોણ મોકલે, ક્યાં જાય છે, પણ તારા પ્રતિભાવ આવે એટલે ખબર પડે છે કે ત્યાં પણ કોઈ વાચક છે. એટલે કોઈની મારફતે ફરતું પહોંચે છે. પરિણામે ઘણા મિત્રો તો ઝેરોત પણ કઢાવે છે. એ દરમિયાનમાં હું જ્યાં ઓસ્ટ્રેલિયા મારા દીકરીના દીકરા પાસે ગયો, ત્યારે મને ગુજરાતી સમાજવાળા ભેગા થયા. ત્યાં મેં વાત કરી કે તમે અહીંયા મોકલો. પછી મને દીકરો એમ કે દાદા એમ કે તમે ઓનલાઈન જ કરો નહીં. મને વાત પણ સાચી લાગી કે આખી દુનિયામાં મંચાય, એટલે ઓનલાઈન પણ ચાલુ થઈ ગયું. તેના પર પ્રતિભાવ ખૂબ સુંદર આવે છે. એટલે આખી દુનિયામાં આ વસ્તુ પ્રસારિત થાય છે. હવે હું તો વેપારી માણસ છું, કે સાહિત્યનો માણસ નથી, પણ મને જે સારું લાગે, જે મને વાંચતા, પરિણામ શું થયું કે વાંચન ખૂબ વધી ગયું. લાઇબ્રેરીમાં કલાક 2 કલાક થાય અને ઘરે પુસ્તકો વાંચીએ. કોઈ મિત્રો મોકલી આપે. અત્યારે તો એટલું બધું સાહિત્ય ઘરમાં આવવા માંડ્યું કે મને વાંચવા માટે પણ જાણે કે સમય કાઢી લાવો એટલો બધો સમય ઓછો પડે છે. પણ ખૂબ મજા આવે છે. મારું જીવન ફરતી પ્રફુલ્લિત થયું, કારણ કે મેં ધંધામાંથી રિટાયરમેન્ટ સ્વેચ્છાએ લઈ લીધું. નોકરીમાં તો થાય, હું કાયમ સ્કૂલ સાથે જોડાયેલો, તો શિક્ષકોને રિટાયર થાય ને ત્યારે મને ઈર્ષા થાય. એટલે વિદાય સમારંભમાં હું તમે તો થઈ ગયા, પણ અમારી પાસે તો આગળ ગાજર લટકાવું છું પૈસાનું. એટલે અમે પૈસાને જોઈને દોડા જ કરે છે. વેપારી કોઈ દોડો રિટાયર નહીં થાય. મને એક શુભ ઘડીએ વિચાર આવ્યો કે મારા દીકરીઓને જમાઈઓ એમ કહું કે શેના માટે દોડો તમે, હવે પૂરતું છે તમારી પાસે. મને પણ લાગ્યું કે પૂરતું છે, તો મારી જિંદગી નહીં જીવું,
કોલેજ જિંદગીમાં જીવતા નાટક ચેટક સંગીત આ સાહિત્યમાં આવી ગયા અને પરિણામે નવું મિત્ર મંડળ ખુલી ગયું અને ખૂબ મને લાભ મળે છે અને માનસિક શાંતિ છે. એ નિજાનંદને માટે કરું છું, મારા સ્વાસ્થ્ય માટે કરું છું, આના માટે વહેંચતો જાઉં છું. લોકો જે આપે છે તે લઉં છું, પ્રેમ મળે છે, સૂચનો મળે છે, તે સૂચનોનો અમલ કરવાની જેટલી થાય તેટલી કોશિશ કસ્તુરીમાં કરું છું. રમણભાઈ જ કહું છું કે બાળ વાર્તા પણ આપો, બાળ વાર્તા ચાલુ કરી. આપણા કમલેશભાઈ એમ કહું કે પપલેશભાઈએ કે ભાઈ સીધી લીટીમાં તો પહેલાં શરૂઆત કરાવતો હતો એટલે સીધી લીટીમાં આવતો કે વાંચવામાં તકલીફ પડે છે, કોલમ આપો. એવું કોલમ આપી પછી કોઈએ કહું કે રંગીન ઉપર ટાઇટલ કરો, ભાઈ રંગીન ટાઇટલ કર્યું અને જે જુદી જુદી રીતે કોટેશનો બધા ભેગા કરીને કરતી એ પણ એક આપું. પણ એક વસ્તુ મેં રાખી છે કે સામાન્ય વાચકને વાંચતા કરવા છે મારે. વિદ્વાનો તો વાંચે છે, સાહિત્યકારો વાંચે છે ને એનું મેળવી પણ લે છે. અને જે વાચક એવો છે કે જે રસ લેતો થાય, ઘરની અંદર વાંચતો થાય, બાળકો વાંચતા થાય અને પરિણામે સંવાદ ઉત્પન્ન થાય. આજે સંવાદનો અભાવ છે. સંવાદને પરિણામે ગેરસમજ થાય છે અને દુઃખ ઉત્પન્ન થાય છે. એને જો ગુજરાતી વાંચતા થશે કે બીજી ભાષામાં પણ વાંચતા થશે તો કંઈક ને કંઈક એના જિંદગીમાં કંઈક ફળ સારા મળશે. આ એક શુભ હેતુ છે, મારા આનંદ માટે છે, તમારા બધાનો પ્રેમ છે, જનકભાઈ અને નાનુ બાપાના આશીર્વાદ છે. એને પરિણામે ખૂબ રીતે સારી રીતે ચાલે છે ને ઈશ્વર ઈચ્છા હશે, હરી ઈચ્છા હશે તો આજીવન હું છું ત્યાં સુધી ચાલતું તો રહેશે જ. એની કોઈ મને શંકા નથી. થેન્ક યુ. આમ તો એ 100 વર્ષ તો જીવન જ છે. સાસુજી 105 ના છે. હા, ને દર વર્ષે સાસુજીમાં હમણાં જવાને જમાડશે પણ ખરા. મારા સ્વાર્થ માટે કહું, મારા સાસુજી 105 વર્ષના છે, હજુ જીવે નોટ આઉટ છે, સરસ છે. અને મેં મારી બહુને કહું, ઈલાને કહું કે લોન્જિવિટી તમારા વધારે છે એટલે તું અખંડ સૌભાગ્યવતી રહેવાની છે. અને મારું વિચાર આપણું બધી આમ મૂળે હાસ્યના માણસ છે. પણ જો કસ્તુરીની એક વિશિષ્ટતા એ છે કે એમાં એક વિષય પસંદ કરવામાં આવે છે અને એ વિષયને અનુરૂપ વાર્તાઓ, કોટેશન્સ, લઘુકથાઓ, એના એ અંગેના નિબંધો વગેરે મૂકવામાં આવતા. એટલે એક બહુ મહત્વની બાબત છે ને એમાં રમણભાઈ ખૂબ વાંચવું પણ પડે. એમાં વાચકોનો પણ ઉદ્ધાર થાય તેમ રમણભાઈનો પણ ઉદ્ધાર થાય, કારણ કે રમણભાઈ ઘણું બધું વાંચતા હોય. આજનો વિષય છે આજના સામાજિક સંદર્ભમાં સર્જકની ભૂમિકા. રમણભાઈ સોની. વિવેચકો આખા બોલા હોય, કડવા હોય, મનમાં જે આવે તે બોલી દેતા હોય, ક્યારેક ઓછું વાંચીને પોતાની મત સાચો પાડવા માટે જીદે ચડેલા હોય, તર્ક કરતા હોય અને એવી ઘણી બધી છાપ જે લોકોને ઓછું, એટલે મારા જેવા લેખકોને જે બહુ ઓછું જાણે છે તેઓ મારા મનમાં છે, કારણ કે એમના વિશે ખોટું લખાતું હોય એવું માને છે. પણ રમણભાઈ, જો તમે એના પ્રત્યક્ષના સંપાદકીય વાંચશો તો લાગશે કે એમનામાં તટસ્થતા છે. જે કહેવું છે તે કહે છે ખરા, પણ એની ભાષામાં ક્યારેય તમને આમ વાગે એવું તમને દેખાય નહીં. પણ તમને સોસરું તો ઉતરી જાય કે નહીં, આ વાત જે છે તે સાચી વાત છે. તર્ક પણ છે એમનામાં, પણ એ તર્ક કોઈ આત્યંતિક તર્ક નથી, પણ બંને છેડાને સમતોલ કરીને એ પોતાની વાત મૂકતા હોય અને જે કહેવાનું છે તે ધીમે ધીમે બહાર લાવતા હોય. જો તમે સંપાદકે એના વાંચ્યા હોય તો, ને પ્રત્યક્ષ જો તમારી પાસે ના આવતું તો એનું લવાજમ પણ ભરો, કારણ કે એમાં પુસ્તકોની વાત આવે છે. અને હું તો કહું છું કે આજે આજના વિવેચનમાં, આજના સામાયિકોમાં, આજના વર્તમાન પત્રોમાં આજના પુસ્તકની વાત નથી આવતી. ત્યારે રમણભાઈ સોની જેવા થોડાક માણસો આજના સાહિત્યની વાત એમની સીમામાં રહીને કરે છે. એટલે એમાં પણ ઘણું બધું થઈ શકે એવું હું પણ માનું છું. પણ થાય છે, આજની વાત થાય છે. સંશોધક છે, ગુજરાતી સાહિત્ય કોષનું સંશોધન કર્યું છે, ભારતીય સાહિત્ય કોષ, ભારતીય કાવ્યશાસ્ત્ર કોષ અને ગુજરાતી સાહિત્ય પરિષદમાં પણ સંશોધન કાર્ય કરે છે. જનરલ કાઉન્સિલ સાહિત્ય અકાદમી દિલ્હીના
સભ્ય છે ને હતા. નેશનલ બુક ટ્રસ્ટ ઇન્ડિયાના દિલ્હીના પણ એ છે. પ્રત્યક્ષની વાત કરી. હમણાં હવે ડિજિટલ મીડિયા વધારે થયું છે, તો ઈ મેગેઝિન સંચાલન ઈ મેગેઝિન યુએસએ થઈ પણ સંપાદન એવો કરે છે. ઘણા બધા પારિતોષિક મળ્યા છે. 25થી વધારે પુસ્તકો લખ્યા છે. ઘણા બધા લેખકો વિશે અથવા એમની વાર્તાઓ વિશે, એમની કવિતાઓ વિશે વાતો થઈ છે. પણ એ બધી વાત એટલા માટે નથી કરતો કે એ બોલશે એ જ એમનો પરિચય છે. અને ખાસ તો જે વાત મૂકશે ને આજનો વિષય, આજના સામાજિક સંદર્ભમાં સર્જકની ભૂમિકા, કારણ કે હું હંમેશા હમણાં સર્જકની ભૂમિકા વિશે શોધી રહ્યો છું કે સર્જકની ભૂમિકા કઈ. સર્જકની ભૂમિકા આજનો સર્જક નિભાવે છે. આજનો સર્જક ભાવક સુધી કેટલું પહોંચી શકે છે. આજનો સર્જક આજના સામાજિક સમસ્યાઓને લઈને આવી શકે છે. આ બધા પ્રશ્નો મારા જેવા લેખકોને અને મારા જેવા ભાવકોને બંનેઓને સતાવતા હોય છે. ત્યારે રમણભાઈ જેવા એક નિષ્પક્ષ તટસ્થ રીતે વિચારતા આ સંદર્ભમાં વાત કરે ત્યારે સ્વાભાવિક જ આપણને ગમે તો ખરી, પણ એ વિચારનીય હોય. તો રમણભાઈ સોની, આપ સર્જક અને આજનું સાહિત્ય. પરમ સ્નેહી રમેશભાઈ અને એવા જ અમારા નવા સ્નેહી રમણભાઈ. સામે પણ બધા એટલા સ્નેહી મિત્રો બેઠેલા છે. ઘણાને નથી ઓળખતો, પણ જે બધાને ઓળખું છું તે મારી આંખો સામે છે. એટલે નામ સ્મરણ કરીશ તો પછી આપણો સમય એમાં જતો રહેશે. સભાના અધ્યક્ષ તમારા સ્નેહી મિત્ર હોય તો ઘણી હું ફરે છે, અને નહીં તો જે કેવળ પ્રમુખ કે કેવળ અધ્યક્ષો હોય છે જરાક પ્રતાપી હોય છે. એટલે પ્રતાપમાંથી આપણે બહાર નીકળીએ તો ભાષણને બદલે ગોષ્ઠી, મારા મનમાં ગોષ્ઠી છે, વાતચીત છે. અમારે ભણાવતા ભણાવતા એટલું બધું બોલવાનું થયેલું હોય છે, ને હજુ પણ કે જો બધું ભાષણ એવું કરીએ તો પછી એની કઈ મજા ન રહે એમ. શિક્ષકો સામાન્ય રીતે ભાષણ નથી કરતા હોતા. વર્ગમાં જે વાત કરીએ તે, મિત્રો સાથે જે ગોષ્ઠી કરીએ તે, એની ભાષા પેલા મંચ, આ તો હજુ નીચો છે, ઘણા વધારે ઊંચા મંચ પણ હોય છે, એટલે સામેવાળાને ડોક ઊંચી કરીને જોવું પડે. એ બધી પરિસ્થિતિમાંથી આપણે જરાક નીકળીને વાત કરીએ. કસ્તુરી પહેલી વાર એમણે મોકલાવ્યું ત્યારે પહેલી નજરે મને લાગ્યું કે બરાબર ઠીક છે, બધા આવું બધું એક વાર્તાઓ થાય છે અને 4-5 ભેગી કરીને એમણે ઉત્સાહપૂર્વક મોકલ્યું છે. પછી હું ધીમે ધીમે જોતો ગયો ત્યારે થયું કે એની પાછળ એમની જે ભાવનાશીલતા છે કે આપણને જે મજા પડી છે તે બીજા એની આગળ પણ મૂકવું. એટલે મને મારા સંપાદકના જીવને પણ ગમ્યું કે ભેગું કરીને વહેંચવું. એ પણ એક. પછી મેં એમને કહ્યું કે તમે વાર્તાઓ લખો છો, તે વાર્તા વાંચતા વાંચતા આપણે બાળક થતા હોય, બાળકો માટે પણ કંઈક કરો. પછી બાળ વાર્તાઓ પણ એમણે મૂકવા માંડી.
અને પછી એમણે કહ્યું મને મેલિંગ લિસ્ટ મોકલાવો, તો મેલિંગ લિસ્ટ મોકલાવી. તો અને ઘણા બધા સુધી એ પહોંચાય છે આ રીતે. તો મને લાગે છે કે હું જરા જુદી વાત કરવાનો છું, પણ આજના સંદર્ભમાં હવે આ પણ એક કામ છે કે બધા સુધી પહોંચાડવું પડશે, બધા સુધી પહોંચવું પડશે. તો બધા સુધી પહોંચવાના જે બીજા બધા રસ્તાઓ છે, વાંચે ગુજરાત ને એવા બધા, એ તો ચાલે એમ છે નહીં. પણ સર્જક કેવી રીતે પહોંચી શકે બધા સામે? પણ એ કરતા મારે જે મુખ્ય વાત કરવી છે, જેમાં આ વાત સમાઈ જશે કે આજે શું કરવાનું સર્જકે, તે વાત પછી આવતી જશે. પણ મારે જો એક જ વાક્યનું ભાષણ કરવાનું હોય તો હું એ કહું કે સાહિત્યકાર અત્યાર સુધી જે કરતો આવ્યો છે એ જ એણે કરવાનું છે, એ જ એની ભૂમિકા છે. એવી કે એની જુદી ભૂમિકા નથી કે ગઈકાલે જે કરતો હતો કે એના પણ અગાઉ જે કરતો હતો. તે એક સાહિત્યકાર તરીકે, એક લખનાર તરીકે, એક સર્જક તરીકે એનું જે કર્તવ્ય, જો એવો શબ્દ વાપરીએ તો એનું જે કર્તવ્ય છે કે એની જે ભૂમિકા છે, એનો જે રોલ છે સમાજમાં, કે આ જીવન સંદર્ભમાં, આખા સામાજિક સંદર્ભે જરાક વધારે સાંકડો શબ્દ છે, આપણે વ્યાપક અર્થમાં. તો થોડા દાખલા આપતા આપતા વાતો કરીશું કે શું કરતો હોય છે લેખક, કે કોઈ પણ સાહિત્યકાર શું કરતો હોય છે. આપણે દલપતરામથી શરૂ કરીએ. દલપતરામે શું કર્યું છે? છેલ્લા ઘણા વર્ષોથી દલપતરામને ફરીથી આપણે હાથમાં લીધા છે. પહેલાં તો બધું આમ એમને બાજુમાં મૂકી દેતા હતા. અમે ભણતા ત્યારે અમારા એક અધ્યાપક કહેતા હતા કે દલપતરામ તો 8મા ધોરણ સુધીના કવિ છે, પણ હવે એવું નથી કહેતા આપણે. હવે દલપતરામે શું કર્યું તે જરા જોઈએ, થોડુંક નાનું. પહેલાં તો એમણે બહુ લેખકની બહુ નિર્દોષ વ્યાખ્યા એવી હતી એમની. એમણે પેલું એક સૂત્ર આપેલું, લખતા લહીઓ થાય. બહુ 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 જોખમકારક છે આખી આ પંક્તિ. કે લેખકોએ જે ધ્યાનમાં રાખવાનું છે તે કે આજે તો ખાસ, આજે એટલા માટે ખાસ કે ગઈકાલે જે આજથી 50 વર્ષ પહેલાં અહીંયા ઊભા રહીને જે વાત કરતા હશે, પોતાના સમય વિશે કહેતા હશે કે લખનારાઓ કરતાં લહિયાઓનું પ્રમાણ જરાક વધારે છે. તો એ કેમ થાય છે? શા માટે થાય? પછી એમણે શિક્ષક તરીકે બીજું કહ્યું. એમની એક બીજી પંક્તિ છે, મને જરા એનું બહુ, હું ડિઝાઇન જોઉં છું એની, એનો અર્થ નથી જોતો. ધીરજને ચતુરાઈથી કામ કઠણ જે હોય જલ્દી પાર મુકાય છે. હવે જો મજા તો પછી આવે છે. અહીં સુધી એમણે કહી દીધું કે જે કઠણ કામ હોય એ જરા ધીરજને ચતુરાઈથી કર્યું હોય તો જલ્દી પાર મુકાય છે. અને પછી ડેશ કરીને કહે છે ભલે કરી સૌ જોઈએ. બધા જરા આજમાવી જોઈએ કે આમ કરવાથી આમ થાય છે કે કેમ. આ એમની ડિઝાઇન હતી દલપતરામની. પણ દલપતરામની ડિઝાઇનનું જે સૌથી વધારે મહત્વનું છે તે તો પેલું જે, એ પણ બધા એમણે શિક્ષક તરીકે કાવ્યો લખ્યા છે. કારણ કે એ વખતે જરૂર હતી બધાને. આજે ફરીથી જે જરૂર ઊભી થઈ છે ને, ફરીથી ગુજરાતી ભણાવવાની, એવી ગુજરાતી ભણાવવાની જરૂર દલપતરામને હતી. અને આજે પેલું જે અંગ્રેજી વાળું આપણે કરીએ છીએ ને, મારે જરા વિષયાંતર નથી કરવું, પણ આ દલપતરામના સંદર્ભમાં કહેવું જરૂરી છે કે એમણે બુદ્ધિપ્રકાશમાં એક વાર જગાએ કહેલું કે આ બધા તમે અંગ્રેજી ભણ કરો છો ને, તો જો અંગ્રેજી વધારે સારી રીતે ભણવું હોય તો પહેલાં ગુજરાતી સારી રીતે ભણવું. એવું દલપતરામે આટલા બધા વર્ષ પહેલાં કહેલું, તે આજે સાચું છે. પણ એ આજનો વિષય નથી, તે હું જવા દઉં છું. પણ એક શરણાઈવાળો નામનું કાવ્ય એમનું, જે ખરેખર જ સારું કાવ્ય છે, જે ખરેખર જ આજે નવેસરથી વાંચવા જેવું છે. ખરેખર તો સર્જકતા આ છે કે બધું જૂનું છે ને, તે આજે પણ આપણે જો નવેસરથી વાંચીએ તો મને લાગે છે એની એક જુદી મજા હોય છે. પેલો શરણાઈવાળો, અને 7 વર્ષ સુધી શીખી. 7 વર્ષ એટલા માટે કે પેલા 7 એ છે, અને પછી અને પેલો માણસ બહુ થાંભલાને અઢેલી અને સાંભળતો હતો, શેઠ વચ્ચે બોલે નહીં એ. અને પછી એ કહે છે કે સાંભળેલું વગાડે તો હું જાણું કે તું શાણો છે. એટલે દલપતરામે કહ્યું કે અમે તો અમારું કામ કરીએ છીએ, દાખલા તરીકે અમે શરણાઈ વગાડતા હોઈએ કે કવિતા લખતા હોઈએ, પણ તમે સાંભળેલાવાળાઓ ના થશો.
જો સામે સાંભળેલા વાળો હશે તો આ સર્જકનું કંઈ એ થતું નથી. એટલે કહેવું છે શું કે એ વખતે પણ દલપતરામે પણ સમાજને માટે કર્યું તે પણ પોતાની રીતે કર્યું. આપણે દલપતરામ વિશે બીજું આશ્ચર્ય થાય, એ મેં વાંચ્યું ત્યારે મને મહદ આશ્ચર્ય થયેલું કે દલપતરામ તો અત્યંત સરળ શિયાળાની જેમ ગળે ઉતરી જાય એવી કવિતા લખનારા માણસ. અને એક કાવ્ય સંમેલનમાં નયન એક કવિ સંમેલનમાં એક કોઈએ પૂછ્યું કે આ તમારી કવિતા અમને અઘરી કેમ લાગે છે? તો જરા સરળ કવિતા લખો તો દલપતરામે સરસ જવાબ આપેલો કે કવિતા કંઈ અઘરી સરળ હોતી નથી, પણ તમે વધારે ને વધારે વાંચો. આપણે જેટલું વધારે ગુંટીને સાંભળીએ, ગુંટીને લખવું એ કવિનું કામ છે, પણ એટલું જ ગુંટીને સાંભળવું તે સાંભળનારનું કામ છે. એટલે કહ્યું કે કવિતા તો એવી જ હોય, કવિતામાં તો બધું છંદ પણ આવે ને એના પ્રાસ પણ આવે ને વગેરે. એટલે તમારે જરાક સાચવીને વાંચીને વધારે વાંચીને તૈયાર થઈને પછી કવિતા પાસે એમનેમ જવાનું નથી, તૈયાર થઈને જવાનું છે. એટલે અરીસો હોય તો પણ એને સાફ કરીને જવાનું છે, એમ જે આનંદવર્ધન વગેરે કહ્યું ને તે. હવે બીજું હું જરા પાછળ જ જાઉં છું. હવે જુઓ તમે કે રણછોડભાઈ ઉદયરામ કપે, તો રણછોડભાઈ ઉદયરામે એક લલિતા દુઃખદર્શક નામનું નાટક લખેલું અને એક નાટકની નવી દિશા ખોલવા માટે આ થયેલું. અને એનું ઘણી વખતે કેટલાકના ગૌણ બીજા ઉપપરિણામો પણ આવતા હોય છે. એવું એક આવ્યું કે એમાં કજોડા વિશેનું આ નાટક હતું અને કંઈક માજી હતા, એણે પોતાની દીકરીનો વિવાહ જેની સાથે કરેલો તે ફોક કરેલો. હવે આજે તો આ બધું કહેવું સહેલું છે, પણ એ વખતે બહુ અઘરું કામ હશે. પણ રણછોડભાઈનું કામ એ કોઈ પોતાની દીકરીનો ખોટી જગ્યાએ વિવાહ કરેલો હોય ફોક કરાવવા માટે નાટક નહોતું લખ્યું. સરસ્વતી ચંદ્રકાર ગોવર્ધનામે જ્યારે લખ્યું કે સુકથાની મદિરામાં થોડો ઉપદેશ પણ પાઈ દેવો, ત્યારે એમને માટે ઉપદેશ પાવો તે ગૌણ હતું. તે તો તમારે પીવો હોય તો પીવો, પણ એમનું કામ તો પેલી સુકથા ઊભી કરવાનું હતું કે તમે સુકથા પણ ઊભી કરો. એટલે સર્જક શું કરે છે કે પોતે પોતાનું કામ કરે છે, પોતે પોતાની રીતે કરે છે. પછી તમે કેવી રીતે એને ગ્રહણ કરો? તમે એમાંથી બોધ પણ લઈ શકો. કોઈને બોધ લેવો હોય તો લે, કોઈને એમાંથી બે વસ્તુ ગાંઠે બાંધવી હોય તો બાંધે. પણ જે સર્જક કરે છે તે પોતાની રીતે કરે છે. એ પોતાની રીતે શું કરે છે તેમાં જરાક આગળ આપણે હજુ પાછળ જઈને આગળ વધીએ. હવે ફરી તરત મને નરસિંહ મહેતા યાદ આવે છે કે નરસિંહે શું કર્યું છે. નરસિંહ મહેતા અને અખોબંદે અદ્વૈત વેદાંતના ઘણા સારા જાણકાર હતા. નરસિંહ મહેતાની છાપ તો આપણે કહ્યું છે કે અકિંચન માણસ ને પછી ઘર છોડીને જતા રહ્યા અને ભજન કીર્તન કરતા હતા, એવું નહોતું. ઘણો મોટો અભ્યાસ કરો, ઘણા ઊંડા ઉતર્યા હતા. અને જેણે આટલી બધી તાત્વિકતા અંદર લીધી હોય ને આટલો અભ્યાસ કર્યો હોય એ જ કહી શકે કે હવે તત્વનું ટૂંપણું તુચ્છ લાગે. એ કર્યા વગર એમનેમ કહેવું એ તો શેખી છે, એમનેમ કહેવું એ તો એ રંફાસ છે. એ રંફાસ નહોતી, એ આ માટે હતું. હવે એ માણસે શું કરી જુઓ કે સર્જક શું કરે છે તે જનક, અને પછી એમાંથી જ આવશે કે આ સર્જકની શું ભૂમિકા છે. બહુ વધારે દાખલા નહીં પણ થોડા મારે કરવા છે. હવે એને શું કર્યું તો જુઓ કે વેદાંતનો, અદ્વૈત વેદાંતના સિદ્ધાંતોને બધાનો એ જાણકાર હતો. અખો પણ એનો જાણકાર હતો. ઈશ્વરે કહ્યું કે એકોહમ બહુ શ્યામ, હું એક છું ને અનેક ખાઉં છું. આ બધા શાસ્ત્રમાં પડેલા સિદ્ધાંતો હતા. નરસિંહ મહેતા શું કહે છે? વિવિધ રચના કરી અનેક રસ લેવાને. તો અનેક રસ લેવાને તે કવિની પંક્તિ છે. એટલે સર્જક માત્ર આ કરે છે કે આ બધું જે કંઈ કરે છે તે મૂળ તો એને પોતાને રસ લેવો છે, ફંફોસ ફાંફા મારે છે. સર્જક પહેલા ફંફોસતો હોય છે. પેલું જે છે ને વાવેલું બી, તો પહેલા પેલું જે મૂળ છે તે જમીનમાં ફંફોસા કરે છે. કેમ આટલા બધા મૂળ થાય છે? તો એ કંઈક શોધે છે એને માટે. એ શોધે છે એટલું જ નહીં, એ બહાર પણ નીકળે છે. અને પછી નરસિંહે કહ્યું કે આ જે મૂળ દ્વારા શોધવાનું કામ છે અને એની સામે પેલું
પ્રગટપણું પણ છે. માત્ર અંદર શોધ્યા જ કરતો હોય તો એ સર્જક નથી, એ સંશોધક છે કે તત્વજ્ઞ છે. પણ પછી આ બહાર ઉગાડે છે, વૃક્ષ રૂપે ઉગાડે છે. એટલે એને પેલા એના માટે પવન તું, પાણી તું, ભૂમિ તું, જો એ આ કહેવાની રીત છે તે સર્જકની છે. પછી અટકી જાય છે. પછી બધા પંચમહાભૂતોનું યાદી લિસ્ટિંગ નથી. પણ પછીની પંક્તિ છે તે જુઓ, વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશ. એને પીછવાઈ આપી આકાશને. વૃક્ષને જોવું હોય તો માત્ર તું વૃક્ષ થઈને ઊંચો થયો છે એમ નથી કહું, વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશ. એ જે અવકાશ છે એ અવકાશની વચ્ચે આ કર્યું. એટલે હવે જરા અઘરો શબ્દ વાપરીએ તો સર્જક શું કરે છે કે જે બધું અમૂર્ત છે ને એ અમૂર્તને એ મૂર્ત કરે. એને મૂર્ત કર્યા વગર ચાલતું નથી. મૂર્ત કરે તો જ એ સર્જક છે. એની જે બધી મથામણ છે તે બધી મૂર્ત કરવાની છે. એટલે જો મૂર્ત ન થયું વાતનાર સામે તો એ બધું, એટલે એને બધી યાદીઓ નથી કરી કે શું કરે છે ઈશ્વર, અને શેને માટે આ બધું શિવમાંથી આટલા બધા જીવ રૂપે ફેલાયો છે, એ બધું વેદાંત વગેરેને કહેવા દીધું. અને આ રીતે એ મૂર્ત કરતો ગયો. એ જો મૂર્ત ન કરતો ગયો હોય, એ આપણને દેખાડતો ન ગયો હોય તો એ સર્જકની એ નથી. પેલા અમારા પ્રેમાનંદ વિશે, પ્રેમાનંદ ઉત્તમ કવિતા પણ કરી છે, પણ એમ કહેવાય છે કે ભાઈ જ્યારે બધું જંગલનું વર્ણન કરવા બેઠો ત્યારે બધા જ વૃક્ષોની યાદી કરી એમણે. એની સામે એક મારે અહીંથી ફંટાઈને સીતાંશુ પાસે જઈશું, જટાયુ નામનું કાવ્ય લખ્યું અને પછી વનનું વર્ણન કર્યું. એમાં એણે એક પંક્તિ કરી, તુલસી ટગર તમાલ તાળ તરુ, બધા તની મદદ લઈને એમણે એને આકાર આપ્યો. તુલસી ટગર તમાલ તાળ તરુ જોજનના જોજન. તો જોજનના જોજન એમાં પેલું મૂર્તિકરણ આવે છે, પેલી યાદીમાં નથી આવતું મૂર્તિકરણ. અને એવી એક પંક્તિ આપી. હું એટલા માટે દ્રષ્ટાંત આપું છું કે મારે સર્જક શું કરે છે એની થોડી બધા અહીં તો બધા સુજ્ઞો છે માટે, પણ મારા મનમાં સર્જક વિશેનો શું ખ્યાલ છે તે મારે મૂકવો છે. તો એણે નરસિંહ મહેતાનો એક પરિચય આપી દીધો. નરસિંહની બધી વાત કર્યા પછી એ ગરીબ હતા અને આમ હતા ને નહોતા કરી શકતા, અને પછી ભગવાનને પ્રાર્થના કરવી પડી અને એમને અવતારવા પડે અને એમ કહેવું પડ્યું કે તું મારી હુંડી પણ પૂર અને હવે આ મામેરું વગેરે વગેરે એ બધી ડિટેલ છે. પણ નરસિંહ કેવા હતા, એની અકિંચનતાનું ગૌરવ કેવું હતું. એમણે પણ એક જ વાપર્યું. જ્યાં પહેલામાં તુલસી આવી હતી ને અહીંયા પણ કે કહ્યું કે આંગણે તુલસીના વન. નરસિંહનો વૈભવ આટલો હતો કે એના આંગણામાં તુલસીના વન હતા. તો સર્જક આ કરે છે કે એને આ બધું જ જે છે તેને યાદી રૂપે કે જ્ઞાન રૂપે કે માહિતી રૂપે કે વિગત રૂપે આપવું છે કે આજના સમાજને શું જોઈએ છે ને એની શું ભૂમિકા છે, અને સાંપ્રત સમાજ શું છે, એના પ્રોબ્લેમ શું છે, એ નહીં, એને પોતાની કેવી રીતે આપવું છે, પોતાની શરતે આપે છે. એટલે પેલો બહુ જે જાણીતો થયેલો ને અઘરો થઈ ગયેલો શબ્દ છે ને આકાર, એ આકાર નહીં કરે તો એની મજા નહીં આવે. એટલે હવે હું બીજા બે દાખલા આપું છું. હું ગોષ્ઠી કરવા આવ્યો છું, એટલે હું પેલા એક મુદ્દો પછી બીજો મુદ્દો એમ વિકસાવતું ભાષણ કરવાનો મારો ઈરાદો નથી. મેં કરેલું હતું પણ એ મારે અત્યારે હવે આ બધા મિત્રો સામે નથી કરવું. એક બે દ્રષ્ટાંતો મારે આપવા છે. તમને આપણે બધાને ખબર હશે પેલું મા બાપને ભૂલશો નહીં એ નામની એક પત્રિકા હોય છે ને પછી દિવાલો પર ચોંટાડવામાં આવે છે. કોઈ કહેશે હરિગીત છે ને કોઈ નયન વળી કહેશે કે આ ગઝલ છે. તો એની મારે એની સાથે લેવા દેવા નથી. મા બાપને ભૂલશો નહીં. આમ તો કશું ડિબેટેબલ નથી, બહુ સારું છે, ઉપયોગી પણ છે. પણ એમ થાય કે શું કરવા આવી પત્રિકાની જરૂર છે અને શા માટે દિવાલ પર ચોંટાડવાની છે, શું આપે છે આપણને. એટલે કે પૂરેપૂરી એમાં કર્તવ્યપરાયણતા છે, ભાવનાશીલતા છે, બધા એલિમેન્ટ એમાં છે. એમાં પણ બધું લિસ્ટ છે શું કરવું તે. જેમ પેલું વૈષ્ણવજનનું યાદી છે, અહીંયા પણ યાદી છે. અને બીજી બાજુ હું હવે સાહિત્યમાંથી વ્યાપક કલાના પેરા તરફ જાઉં છું. એક બાજુ આ મા બાપને ભૂલશો નહીં એવું એકદમ નૈતિક, એકદમ કર્તવ્યપરાયણ, એકદમ ભાવનાશીલ એવું એક શું કહીશું કે એને કાવ્ય તો નહીં કહીશું પણ એવી યાદી છે આપણી સાથે યાદ રાખવા માટે.
એટલે પેલી સ્મૃતિને સહાયક બને કે ભાઈ આમાંથી એક એક કરતા પાછા આપણે ભૂલી ના જઈએ. પણ આવી રમૂજ કરવાનું કેમ મન થાય છે? કારણ કે એની પાસે એવી કોઈ સબસ્ટેન્શિયલ વસ્તુ નથી. ઠીક છે, હવે છે એની સામે તમે જુઓ કે તદ્દન ખજૂરાઓના રતિશિલ્પો, હું એની સામે એટલા માટે મૂકું છું. ખજૂરાઓના રતિશિલ્પો એવું કહેવાય છે કે ખજૂરાઓના રતિશિલ્પો એટલે મા બાપ અને દીકરો દીકરી એટલે કે સંતાનો એ એક સાથે ઉભા રહીને મોટે ભાગે જોવાનું પસંદ ન કરે. પણ તમે જુઓ કે શું છે ખજૂરાઓના મૂર્તિશિલ્પો એ જ્યાં સુધી જેણે નહીં જોયા હોય ત્યાં જઈને ત્યાં સુધી એનું જે સૌંદર્ય છે કે એની જે ઉત્કૃષ્ટતા છે, એની જે પ્રભાવકતા છે એનો ખ્યાલ આપણને નથી આવતો. પણ ત્યાં શું છે? એ પોર્નોગ્રાફી તો નથી જ, મંદિરો પર છે. રતિશિલ્પો ભોગશિલ્પો કોણાર્કમાં અને ખજુરાહોમાં મંદિરો પર છે. જે મંદિરમાં આપણે પૂરી આખી શેને માટે જતા હોઈએ કે આ બધી વ્યાકુળતાઓ વિહવળતાઓ એમાંથી જ્યાં કોઈ નિરાશ મેળવવા માટે મંદિરમાં લોકો જતા હોય, એવું જે લોકો મંદિરમાં જતા હોય એમની એવી એક શ્રદ્ધા હોઈ શકે. તો મેં જોયું છે કે આ જે રતિશિલ્પો છે એ રતિશિલ્પોની આંખો એના જે કલાકારોએ કરી છે તે એમાં વ્યાકુળતાનો, પેલી ઉન્મત્તતાનો એવો કોઈ અંશ દેખાતો નથી. એમાં એની આંખોમાં સાપોરિયા નથી. એમાં જે નર નાયક નાયિકા છે કે નર નારી છે કે સ્ત્રી પુરુષ છે એટલા બધા એકદમ આલિંગનબદ્ધ છે ગાઢ, એમની આંખોમાં સાપોરિયા નથી, એમની આંખોમાં વિહવળતા નથી, એમની આંખોમાં પરમ તૃપ્તિ છે, પ્રસન્નતા છે. તો એ પ્રસન્નતા છે માટે એ કલાકૃતિ છે. એનો જે આકાર છે એ પ્રસન્નતાનો પણ એક આકાર છે. એ પ્રસન્નતા એમ જ નથી આવતી, પ્રસન્નતાનો એનો આકાર છે અને એની જે બધી ભંગીમાઓ છે જે શિલ્પકારોએ કરી છે. અને એવું કહેવાય છે કે એના જે શિલ્પીઓ હતા એ માત્ર સાદા સલાટો નહોતા, એ આપણું જે શાસ્ત્ર છે કામશાસ્ત્ર, એ કામશાસ્ત્રને બરાબર ઓળખીને પછી આ કરનારા હતા. તો બેને સાથે એટલા માટે મૂકું છું કે પેલું શાશ્વત નથી. મા બાપને ભૂલશો નહીં તે બરાબર છે, પણ એ શાશ્વત નહીં, એ ચિરંજીવ નથી. જ્યારે આ જે ભોગ શિલ્પો છે જે મંદિરો પર છે તેમાં એક પ્રકારની શાશ્વતતા છે, કાયમી છે. આજે પણ વર્ષોના વર્ષો પછી જેમ જૂની કવિતા આપણે વર્ષોના વર્ષો સુધી નવી રીતે વાંચીએ છીએ કે નવા આનંદથી વાંચીએ છીએ, એમ આ પણ નવી એ કરવાથી છે. એટલે એ શાશ્વતતા ઊભી કરે છે. તો સાહિત્યકાર આજે હોય કે ગઈકાલે હોય એ આ આપણને કામ કરતો આવ્યો છે. એક બીજી વસ્તુ પણ છે કે કોઈને એમ થાય કે ચાલો ભાઈ સાહિત્ય છે એને માત્ર આવો આકાર જ આપવાનો છે, આવું સૌંદર્ય સર્જન જ કરવાનું છે, એને આપણને કંઈ નક્કર આપવાનું છે ખરું? એની પાસે કંઈ આપવાનું છે ખરું? એમાંથી આપણે કંઈ લઈ શકીએ ખરા? પેલા શિક્ષકો કહેતા હોય છે ને વર્ગમાં કે આ કાવ્યનો કેન્દ્રવર્તી વિચાર, આમાં કવિ શું કહેવા માંગે છે, એ કેન્દ્રવર્તી વિચાર ખેંચી લેવાનો એવું અંદર કંઈ છે ખરું? એવું કાવ્ય આપણને આપી શકે ખરું? કાવ્ય આપી શકે આપવું હોય તો, કે નવલકથા કે વાર્તા એ તો આપી શકે એમાંથી. પણ જો એની આપવાની જે રીત છે તે માત્ર પેલા જે આપણા ઉપદેશ ગ્રંથો છે એ ઉપદેશ ગ્રંથોના જેવી હોય, એ જો મનુસ્મૃતિ હોય તો આઉટડેટેડ થતા વાર નથી લાગતી. કેટલી બધી મહેનતથી, કેટલા બધા શ્રમથી એ જમાનાને ઓળખીને મનુ ભગવાને મનુસ્મૃતિ કરેલી. જેમ કહીએ છીએ ને આજના સંદર્ભમાં શું, તો એના સંદર્ભમાં એણે મનુસ્મૃતિ કરી. પણ તમને મનુસ્મૃતિ આઉટડેટેડ થઈ ગયેલી લાગશે, મનુસ્મૃતિમાં કશું ન મળે. પણ તે વખતે પણ સર્જકોએ જે કામ કર્યા છે કે ધારો કે કાલિદાસના નાટકો છે કે શેક્સપિયરના નાટકો છે, એમાંથી આવું કશું મેળવવાનું પ્રાપ્ત કરવાનું પણ હશે જ. માણસને પ્રાપ્ત કરવાનું હોય છે ખાસ આવે જ. જેમ કે ઘણા એવું આવી જતું હોય છે કે માત્ર રચના કરવી. જેમ કે આપણે ત્યાં એક અદ્યતન સમય આવી ગયો જેમાં રચના પરની એટલો બધો ભાર મુકાઈ ગયો કે આજે હવે લાગે છે કે ના, એ પેલું મા બાપને ભૂલશો નહીં એ જેટલું નકામું હતું એટલું આ પણ નકામું હતું. એમાંથી ઘણી રચનાઓ એવી જે તદ્દન નકામી છે. એટલે એ વખતના સર્જકો આજે કહે છે કે વાચકો જ થાક્યા હતા એવું નહીં, લખનારા પણ થાક્યા હતા. અને પછી આપણે બીજા સંદર્ભો જોતા ગયા. અને સામાજિક સંદર્ભ કરતાં તો જે માનવ સંદર્ભ છે, જીવનનો સંદર્ભ છે, એ જીવનનો સંદર્ભ વધારે મહત્વનો છે. અને એવા જીવનના સંદર્ભો સર્જકો આપણી સામે ઊભા કરતા ગયા છે. પેલું શું કરે છે સર્જકને
કેવી રીતે જોવામાં આવતો હોય છે કે આપણા મનમાં જે એક જે શું કહીશું આપણે એક પ્રતિમાન છે, એ એક ઉત્તમ ફિલોસોફરનું હોઈ શકે, એક ઉત્તમ નેતાનું હોઈ શકે, ઉત્તમ સર્જકનું હોઈ શકે. તો ભગવદ્ ગીતામાં અર્જુન જે પૂછે છે ને પ્રશ્ન, એમાં આની એક મજા પડેલી છે. એને એમ પૂછ્યું કે સ્થિતપ્રજ્ઞ એટલે શું? અને પછી સ્થિતપ્રજ્ઞની ઘણી બધી વાતો થઈ છે, જેમ વૈષ્ણવજનમાં પણ એનું લિસ્ટિંગ છે, યાદી છે. પણ અર્જુનનો જે પ્રશ્ન છે એમાં પેલો આજના કે કોઈ પણ સમયના સાહિત્ય કે કલા એના આસ્વાદકનો પ્રશ્ન છે, નહીં કે પેલા તત્વ જિજ્ઞાસુનો પ્રશ્ન છે. અર્જુન માત્ર તત્વ જિજ્ઞાસુ નથી, એ આ પ્રકારનો વિસ્મયને પામવા ઈચ્છનારો છે. એમ કૃષ્ણ પણ માત્ર તત્વજ્ઞ નથી, એ આ અર્થમાં સર્જક પણ છે. સ્થિતપ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિષ્ઠસ્ય કેશવ. પછી બીજી પંક્તિ સરસ છે, સ્થિતપ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિષ્ઠસ્ય કેશવ. અને પછી કહે છે સ્થિતધિ કિમ પ્રભાષેત કિમ આસીત વ્રજેત કિમ. એ કેમ બોલે છે, કેવી રીતે બેસે છે, કેવી રીતે વર્તે છે. એટલે એને એનું મૂર્તિકરણ જોઈએ છે એક વ્યક્તિમાં, કે આવો માણસ એ વ્યક્તિ તરીકે કોઈની સાથે વાત કરતો હોય, બેસતો હોય, ઉઠતો હોય, એ પ્રકારના મનુષ્ય તરીકે કેવું છે, ત્યાંથી મારે શરૂ કરવું છે. એટલે તમારું તત્વજ્ઞાન કે તમારું સાહિત્ય જો વાચકને અહીંથી શરૂ થતું ન લાગે, એના વિસ્મયના પહેલા છેડાથી તમને પ્રવેશ કરાવતું ન લાગે, તો પછી એનો અર્થ જ નથી. એટલે ઘણી વખત સાહિત્યના અઘરાપણા વિશે ફરિયાદ થતી હોય, એમાં વાચકોનો દોષ હોય એટલો સર્જકોનો પણ હોય છે. મોટા ભાગે આપણે વાચકોનો દોષ કાઢ્યા જ કરો ઘણો વખત સુધી, પણ એવું પણ નથી હોતું. તો બંને છેડા મળે, કે એક બાજુ ઉત્તમ કળાકૃતિ હોય, એની પાછળની અહીં ભયંકર મથામણ હોય, એ મથામણ હોય, અને બીજી બાજુ વિસ્મયનો આ બાજુનો છેડો પેલો વાચક ગ્રહણ કરી શકે એવી સ્થિતિ. હવે જે આવ્યું, જેને આધુનિક કે આધુનિક પછીનું જે કહે છે, એમાં જવું કે આપણો એક જે છેડો છે તે પેલો વાચક પકડી શકે, તો પછી એને આપણે આગળ સુધી લઈ જઈએ. પણ આપણે એમ કહીએ કે ના, એને હું તો મારે લખવું છે તેમ જ લખું છું, અને પછી એનું અંતિમ તો એ આવ્યું કે અહીંયા જે કાવ્યો છે તે સમજવાની કોઈ ગેરંટી નથી. એ સમજાય છે એવું તમે માનશો નહીં, એ અમે પણ સમજીએ છીએ એવું પણ માની લેવું નહીં. આવું બધું પણ થોડુંક ચાલ્યું હતું. એ ચાલ્યું હતું એટલા માટે કે પેલું જે બાળબોધી કવિતા ચાલી હતી એની સામેનું રિએક્શન હતું. એ જેવું પૂરું થયું એવી એ વાત આખી બોલવાઈ ગઈ. એટલે પછી આ આત્મસંદર્ભ. એટલે આ જે સમાજ અને સમાજ પરનો પ્રભાવ અને સમાજ પરની અસરકારકતા, એની વાત કરતા પહેલા તો એ કે સર્જક કરે છે તે શેને માટે કરે છે. પહેલું કામ તો એ છે કે મૂળ તો પોતાને માટે, જેમ પેલા માટે કહેવાય છે ને કે વિવિધ રચના કરી અનેક રસ લેવાને પોતાને માટે, પોતાને અનેક રસ લેવા છે કર્યું છે, અને પછી એમાંથી એને જે સર્જન કર્યું છે એમાંથી તમારે જે અર્થો કાઢવા હોય તે કાઢો. રવિન્દ્રનાથે પેલું જે કહ્યું ને કે એની એ તો ઈશ્વરને સંબોધીને પણ ઘણી કવિતા છે એમની. એમણે ઈશ્વરને કહેલું કે હે ઈશ્વર, મારી કવિતાના લોકોને, જુદા જુદા માણસોને જે અર્થો કાઢવા હોય તે ભલે કાઢે, પણ એનો જે ખરો અર્થ છે, મૂળ અર્થ, તે તો તારા ચરણે શીશ ઝુકાવીને બેઠો છે. એટલે આવું પ્રકારનું ભાવનાત્મક વાક્ય લખ્યું ટાગોરે. એની પાછળનું એ હતું કે જે કરવું હતું તે તો મારે મારા સત્યને મૂર્ત કરવું હતું, મારા સત્યને એક સુંદરતાનો આકાર આપવો હતો. એટલે એક સુંદરતાની શોધ છે એની. એ સુંદરતાની શોધ એમાં પૂરી થતી હોય તો પછી એ સુંદર પોતે જ પછી તમારે એમ કહેવું હોય કે એ શિવ તરફ પણ એને ખેંચવું હોય તો એ ખેંચી લઈ જઈ શકે છે. અને સર્જકની ભયંકર મથામણ હોય છે. આપણે જે આનંદ કહીએ છીએ ને કે આપણને આનંદ મળે છે કોઈ વાર્તા વાંચવાથી, કે કોઈ કવિતા વાંચવાથી, કે કોઈ નવલકથા વાંચવાથી, એની પાછળ ભયાનક શ્રમ હોય છે કોઈને પણ. પેલો જે અત્યંત સહજ અભિનય કરતો અભિનેતા ફિલ્મનો હોય કે નાટકનો, એની પાછળ એની ભયંકર મથામણ છે. પેલા એક ઉપેન્દ્ર ત્રિવેદીએ બહુ સરસ વાત કરી હતી, અભિનયનો આનંદ શું છે તે. એણે કહ્યું કે અભિનયનો આનંદ હું જ્યારે સ્ટેજ પર અભિનય કરું છું ત્યારે મને નથી મળતો. એ વખતે ભલે જોનારને મળતો હશે, પણ મને અભિનયનો જે આનંદ મળે છે તે તો પેલા ભયંકર મથાવી નાખનારા રિહર્સલો વખતે મળે છે.
તો પેલા બહુ જાણીતું કાવ્ય છે ધ રેવન, એડગર એલન પોનું. એડગર એલન પોને રેવન નામનું કાવ્ય લખ્યું ત્યારે એ એટલું પાણીના રેલાની માફક જતું કાવ્ય છે. અને એક વિવેચકે લખ્યું એના માટે કે એટલું બધું સહજ છે કે જાણે કે બેઠા હશે અને પેન ચાલુ કરી હશે અને કાવ્ય પૂરું થાય ત્યારે અટક્યા હશે, એમ એવા પ્રવાહમાં ચાલ્યું છે. પછી રેવને તરત જ લખ્યું પોએ કે ના ના, ભયંકર મથામણ કરીને આના 8-10 ડ્રાફ્ટ થયા છે, હું થાકી ગયો છું. અને પછી એટલે આ પ્રકારની જે પ્રવાહિતા છે, આ પ્રકારની જે મૂર્તતા છે, આ પ્રકારનું જે સૌંદર્ય છે, તે અનેક પ્રકારની ભયંકર યાતના અને મથામણમાંથી, યાતના પેલી અંદરની તો છે જ, જે યાતનામાંથી નીકળવા માટે સર્જક સર્જન કરતો હોય છે, પણ સર્જન દરમિયાન પણ એ આકાર રચવા માટે પણ, એ શિલ્પ રચના કે સંગીત રચના કે કાવ્ય રચના કે એ ગદ્ય રચના, એને માટે એને ભયાનક મથામણ કરી હોય છે. જે સૌથી વધારે ભયંકર મથામણમાંથી આવે છે એ જ કદાચ સૌથી વધારે લ્યુસિડ હોય છે, એ સૌથી વધારે પ્રાસાદિક હોય છે અને લોકો સુધી પહોંચે છે. અઘરામાં અઘરું કાવ્ય પણ લોકો સુધી પહોંચે છે, કારણ છે કે એના મૂળમાં આ પડેલું છે. એટલે ઉપદેશકો અને મનોરંજન, આ જ્યારે તમે આવો એક વિષય કર્યો છે કે સાંપ્રત સમયમાં સર્જકની ભૂમિકા શું છે, તો સાંપ્રત સમયમાં જે બીજી બધી ભૂમિકાઓ છે, જે કહેવાતા ઉપદેશકો કે જે કહેવાતા નેતાઓ કે જે પછી પેલું જે શરબતી ચિંતન આપનારાઓ, જેનું પ્રમાણ ધીમે ધીમે વધતું જ ગયું છે આપણે ત્યાં, એ આપણને લાંબો સમય સુધી કશું આપી શકતા નથી. કાગળ ચોપડીના પાના પીળા પડવા માંડે ને એ પહેલાં અંદરનું લખાણ પીળું થઈ જાય છે. પણ જે શાશ્વત કવિતા છે કે જે શાશ્વત સર્જકતા છે તે હંમેશા કાયમ રહે છે. એટલે આજના સમયમાં આજના સર્જક પાસેથી જે તમને મળશે ને એ જ તમને કાલિદાસ કે વ્યાસમાંથી મળવાનું છે. એટલે વ્યાસ અને કાલિદાસે જે કર્યું એમના સમયમાં, એમના સમય માટે, તે આજના સમય માટે પણ સાચું છે. કોઈ પણ સાહિત્ય કોઈ પણ સમય માટે સાચું હોય છે. અને સર્જક પણ એ જ કહે છે કે મારું કામ તો સૌંદર્ય રચના કરવાનું છે. અને મારી પ્રશ્નોત્તરીમાં આપણે થોડી વાત કરીશું, પણ મારી વાતનું સમાપન હું રવિન્દ્રનાથનું એક નાનકડું કાવ્ય, બહુ જાણીતું છે આમ તો, પણ એ કાવ્ય વાંચીને હું સમાપન કરું છું. અને કાવ્યમાં એ છે કે સર્જક કહે છે કે મારે નથી જતા રહેવું આ દુનિયા છોડીને. તો કેમ નથી જતા રહેવું? તો એ કાવ્ય નાનકડું જ કાવ્ય છે. કાવ્ય મૂળ બંગાળી પાઠ અને પછી એનો ગુજરાતી પાઠ કરીને મારી વાત પૂરી કરું છું. અને બાકી જે આમાંથી ઘણા પ્રશ્નો, જે થોડા પ્રશ્નો જ મેં નાખ્યા છે આમ તો, એમાંથી જે આપણે ચર્ચા કરવાની છે તે પછી આપણે કરીશું. એક નાનકડું કાવ્ય છે પ્રાણ નામનું એમનું, રવિન્દ્રનાથનું. મરીતે ચાહીના આમી સુંદર ભુવને, માનવેર માઝે આમી બાંસીબાએ ચાહી, એ સૂર્ય કરે એ પુષ્પિત કાનને, જીવંત હૃદય માઝે યદિ સ્થાન પાઈ, ધરાય પ્રાણેર ખેલા ચીર તરંગિત, વિરહ મિલન કત હાસી અશ્રુમય, માનવેર સુખે દુઃખે ગાંથિયા સંગીત, યદિ ગો રચિતે પારી અમર આલય. એનો બધા જાત જાતના ગદ્ય અનુવાદો વગેરે થાય છે. આ સૌંદર્યમય વિશ્વને કવિ આ રીતે જોશે. આ સૌંદર્યમય વિશ્વ, મને મળવાની કોઈ જ ઈચ્છા નથી. હું તો આ મનુષ્યોની વચ્ચે જ જીવવા માંગુ છું. સૂર્યના કિરણોમાં, આ પુષ્પિત ઉપવનમાં અને સૌના જીવંત હૃદયમાં હું સ્થાન પામવા ઈચ્છું છું. જેમ સૂર્યના કિરણમાં એમ મનુષ્ય હૃદયમાં. એ બંનેને એક સમાન ભૂમિકા. ધરતીની આ ધબકમાં કેટલા વિરહ મિલનની, કેટલા હાસ્ય અને આંસુની લીલા લહેરાયા જ કરે છે. હાસ્ય અને આંસુની લીલા લહેરાયા જ કરે છે. એમાં માનવના સુખ દુઃખ, એના ગીતોનું સંગીત ગૂંથીને એક અમર આલય રચવા ઈચ્છું છું. હું પોતે એક અમર આલય રચવા ઈચ્છું છું. એ કહેવાય છે ને કે કવિ પોતે એક સૃષ્ટિ રચે છે. એ સૃષ્ટિમાં પછી અહીંથી પણ મને લાગે છે, મારે જે મૂળ પહેલાં વાત કરી ત્યાં કે પોતાની જે સૃષ્ટિ રચીને તમારી સામે મૂકે છે, પછી તમે એની સાથે કેવી રીતે કામ કરો છો તે, એટલે પછી વાત વાંચનાર તરફ થાય છે. તો વક્તવ્ય કે ભાષણના
કોઈ ફ્રેમમાં નહીં, પણ થોડીક વાતો આમ સર્જન વિશે એના કેટલીક તુરંત છૂટક રીતે મેં કરી છે. બાકીની વાત જો સમય આપણી પાસે હોય અને થોડીક વાતો કરી શકે તો પ્રશ્નોત્તરીમાં કરીશું. બહુ ઔપચારિક રીતે નહીં, પણ બધાને મળવાનો જે આનંદ મને થયો એની જે તક મિત્રોએ ઊભી કરી આપી એનો હું આનંદ અનુભવું છું. થેન્ક યુ વેરી મચ. આજના સંદર્ભમાં સર્જકની ભૂમિકા રમણભાઈ બહુ લાંબો પ્રસ્તાવ કર્યો, એટલે કાલિદાસ ને બધા લગભગ આવી ગયા, પણ જે પ્રશ્નોત્તરી જ આપણે કરીએ. મારો જે પ્રશ્ન એ છે કે હું હંમેશા એમ કહેતા હોય છે કે આપણે આજના સાહિત્યની વાત નથી કરતા. તમે જે બધા દ્રષ્ટાંતો આપ્યા, અગાઉ પણ મેં ઘણા બધા વિવેચન કર્યું, તમે આજના સાહિત્યને કેમ નથી કરતા? તમે જે ભણાવ્યું, તમે જે અધ્યાપન કાર્ય કર્યું, એ જ દ્રષ્ટાંતો હજુ આવતા હોય તો આપણે આજનું સાહિત્ય આપણે વાંચતા નથી એવું થાય કે પછી આપણે આજના સાહિત્યને લોકો સુધી લઈ જવા માંગતા નથી, એટલું નબળું છે કે આજનો સાહિત્યકાર એ સર્જકની ભૂમિકા જે નિમિત્ત થઈ છે. તમે જે કહ્યું કે ભાઈ કાલિદાસ જે કરે, મહાભારતમાં જે થયું એ જ સર્જક કરતો હોય, પણ એ સર્જક કરી શકતો નથી એવું કઈ છે કે કેમ આપણે આજના સાહિત્ય વિશે વાત કરતા નથી અથવા આજના સાહિત્યની વાત કરવાનું ટાળીએ છીએ? મજાની વાત તો એ છે કે હું તો આજના સાહિત્ય સાથે જોડાયેલો છું, પણ આજના સાહિત્યનું વિવેચન કરવાનું કે આજના સાહિત્ય વિશે કંઈ ટિપ્પણી કરવાનું કે એના વિશે કમેન્ટ કરવાનું મારા મનમાં આજે નહોતું, કારણ કે એ તદ્દન જુદો જ વિષય હતો. મારા મનમાં તો બધી ભૂમિકા હતી કે ભૂમિકા શું હોય સર્જકની, સર્જક કઈ ભૂમિકાએથી શરૂ કરે છે, સર્જક કઈ ભૂમિકાએ બેઠેલો છે, એ ભૂમિકા મારે સ્પષ્ટ કરવી હતી. એટલે આજનું સાહિત્ય શું છે એવો જો આપણે વિષય રાખીને વાત કરીએ તો વળી પાછું આજના સાહિત્ય વિશે વાત કરવાનું થશે. મેં વચ્ચે એક દ્રષ્ટાંત આપ્યું એનું સિતાંશુની કવિતામાંથી, એમ જ ચાલતા ચાલતા જ કે એને આદિ નથી કરવી, એને જે કરવું છે તે આ કરવું છે. બીજું પણ કહી શકાય કે આજે જે દાખલા તરીકે આજે જે નારી ચેતનાના પ્રશ્નો કે જે દલિત ચેતનાના પ્રશ્નો વિશેની વાર્તાઓ કે એના કાવ્યો જે થાય છે તો એમાં આજનો સંદર્ભ જુદી રીતે જ્યારે અંદર પ્રવેશતો જાય છે, પણ એમાં પેલો જે સર્જક છે તે જે સામાજિક પ્રશ્નો છે કે જે સામાજિક સમસ્યાઓ છે એ સામાજિક સમસ્યાઓના કંઈ ઉકેલ માટે કે એના પેલા માટેથી કામ નથી કરતો. એ તો એની પાછળ રહેલી જે સંવેદના છે, પીડાઓની વચ્ચે, યાતનાઓની વચ્ચે પેલી એની મૂળભૂત સંવેદના છે, સંવેદનાને કેવી રીતે મૂકવી એનું એ કામ કરતો હોય છે. એટલે વાત તમારી સાચી છે ને. મેં અત્યાર સુધી શું શીખ્યું એનો અહેવાલો આપવાનો નહીં, પણ મારે પાછળ એટલા માટે જવું પડ્યું કે મારે આખો પટ લેવો હતો કે આખા પટમાં સર્જક તો જે કરતો આવ્યો છે, મેં પહેલું વાક્ય એ કહ્યું, જે કરતો આવ્યો છે તે જે કરે છે, પછી એમાંથી આપણે શું ગ્રહણ કરવાનું તે તો એ આપણો પોતાનો જે એમાં રસ હોય તે છે. એટલા માટે આજના સાહિત્યની વાત. મારું એવું માનવું છે કે લેખક પણ સમાજ સાથે જોડાયેલો છે, તો લેખક એ સમાજના પહેરેદાર બનવાનું છે અને સમાજને માર્ગદર્શન આપવાનું છે. લેખક નું સર્જકની ભૂમિકા મોટા મોટી એ છે કે સામાજિક રાજકીય જે પરિસ્થિતિ છે અથવા દરેક સમયમાં એવી હતી ને આજે પણ છે, તો તેમાં તેને માર્ગદર્શક પણ બનવાનું છે એની કૃતિઓ દ્વારા, એવું મારું માનવું છે. હવે અહીંયા છે ને બે ભૂમિકાઓ જુદી પડશે. એક સામાજિક કાર્ય એક્ટિવિસ્ટ છે, સામાજિક કાર્ય કરનારો, બીજો એક શિક્ષક છે દાખલા તરીકે, ત્રીજો એક સીધો જ માર્ગદર્શક છે, સમાજને માટે સામાજિક કાર્યો કરનારો. એ બધાનું કામ માર્ગદર્શન આપવાનું છે. સર્જકનું કામ માર્ગદર્શન આપવાનું નથી, એનું કામ એક માર્ગ રચવાનું છે, એક માર્ગ તૈયાર કરે છે. એ પ્રિસ્ક્રાઇબ નથી કરતો, એની પાસે પ્રિસ્ક્રિપ્શન નથી. એટલે એ જે કંઈ કરે છે એમાંથી તમારે જે માર્ગ એમાંથી ખોળવો હોય, એમાંથી જે માર્ગ મેળવવો હોય તે મેળવી શકો. એ પેરેગીર તો એ બીજા બધા છે, એને એ કેવી રીતે પેરગીર થઈ શકે સમાજનો?
એનું કારણ છે કે એનું કામ સૌંદર્ય સર્જવાનું છે. સૌંદર્ય સર્જતા સર્જતા જે માનવ છે, મેં કાવ્ય વાંચ્યું પણ એ છે કે જે માણસના સુખ દુઃખો છે એ સુખ દુઃખોમાં ને સંગીતમાં ગૂંથીને એ પોતે જુદું આલય રચવા માંગે છે. એ આલયમાંથી તમે જે પ્રાપ્ત કરી શકો, આનંદની સાથે જે કંઈ એમાંથી જે પેલો ડિલાઇટમાંથી જે થોડુંક લાઇટ એમાંથી જે પ્રાપ્ત કરી શકો તે તમે કરો. બાકી એ સીધું પ્રીચિંગ કરવાનું કામ કે સીધું માર્ગદર્શન આપવાનું કામ એ કરતો નથી, પ્રિસ્ક્રિપ્શન નથી રાખતો. એટલે સર્જકની પાસેથી એવી અપેક્ષા રાખશો તો પછી એને પણ આપણે પહેલા વર્ગમાં મૂકી દેવો પડશે અને પછી એની પાસેથી આપણને જે મળવાનું છે તે બધું નહીં મળે. આજે જેમ કે અહીંયા સર્જકો છે એ પોતાનું સર્જન કાર્ય કરે છે તે સમાજને માટે કોઈ પડીકું બંધાવી દેવાનું કરે છે કે કેમ, એટલા માટે મેં પેલું મા બાપને ભૂલશો નહીં એનું દ્રષ્ટાંત પણ આપ્યું હતું કે ત્યાં સીધું તૈયાર તમને એક રેડીમેડ વસ્તુ આપી દેવાનું છે. એવી રેડીમેડ વસ્તુ એને આપવાની નથી. રેડીમેડ વસ્તુ નહીં આપવાની, પણ તો પણ અત્યારના સાહિત્યનો સમાજ પર તો કઈ ઇમ્પેક્ટ પડતો નથી. એનું કારણ શું? તો પછી કારણ કે લોકો બધા અભણ છે, આ સાહિત્યને સમજતા નથી એટલે એનો ઇમ્પેક્ટ નથી પડતો કે સાહિત્યકાર એને ઇમ્પેક્ટ કરે એવું લખતો નથી. બેમાંથી એક વસ્તુ આપણે સમજવી જોઈએ. પણ હું માનું છું કે કોઈ પણ કલાકારનો, સંગીતકાર હોય કે શિલ્પકાર હોય કે નાટ્યકાર હોય કે સાહિત્યકાર હોય, એનો પ્રભાવ એટલે શું ત્યાં આપણે જતા રહેવું પડે એવું છે કે શું પ્રભાવ. એક કવિતા વાંચીને તમારા પર આજના સાંપ્રત જે બધા પ્રશ્નો છે એ પ્રશ્નોની કોઈ ચાવી મળે એવો કોઈ પ્રભાવ આજની કોઈ કવિતામાં કે આજની કોઈ વાર્તામાં તમે બતાવી શકશો? બીજું કે વાચક શું કરે છે? કેટલા ગુજરાતી ભાષા વાંચનારાઓ, ગુજરાતી ભાષા બોલનારાઓ જ નહીં, ગુજરાતી ભાષા વાંચનારાઓ, જેમ કે છાપાથી શરૂ કરીએ આપણે, તો ગુજરાતી ભાષા વાંચનારાઓ કેટલા એવા છે કે જે ઉત્તમમાં ઉત્તમ સાહિત્યથી માંડીને જે આપણને સીધું મધ્યમ કક્ષાનું સાહિત્ય છે ત્યાં સુધી પણ આવે છે. કેટલા ખરેખર સાહિત્યનું, જેમ પેલો માણસ સાહિત્યની સર્જનની સાધના કરે છે એમ સાહિત્યના વાંચનની આવી જે રોજે રોજની તમારા રોજે રોજના ક્રમમાં સાહિત્યનું વાંચન આવે છે ખરું? બહુ આકરો પ્રશ્ન જો લેખકના પક્ષેથી પૂછવામાં આવે તો શું કરે છે? તો વાંચનારે એમાંથી મેળવી લેવાનું છે. આપણા આખા સંવેદન જગત પર કે આપણા ચિત્ત પર એની એ માત્ર એ કાવ્યની શું મોટી, એના કરતાં તો એવું કંઈ વાર્તા કે એવું કોઈ કાવ્ય હોય કે જે તમારા પર એવો પ્રભાવ પાડી શકે અને તમારા મનમાં એક આ પ્રકારના જે સંબંધો છે સંબંધો માટેનું થાય. પેલું તો એટલા માટે કે જેને મા બાપ અને દીકરો સાથે રહીને જોઈ શકતા નથી એવું આટલા બધા વર્ષોથી ટકેલું છે અને વર્ષો સુધી એની એક ચિરંજીવ અસર એક સૌંદર્ય કૃતિ તરીકે લોકો પર પડે છે. માટે જે બેને સાથે મૂક્યા સાહિત્ય ગણતા જ નથી. મા બાપના પુરુષોને આપણે સાહિત્ય ગણતા જ નથી. એટલે એ સાહિત્ય નથી, એની વાત તો આપણે કરવાની જરૂર પણ નથી. ઓકે, હા, ચાલો. એની ગતિ ત્યાં નથી પણ આ બાજુ છે. માત્ર ચર્ચા માટે એક વાત રજૂ કરવાનું મન થાય કે કોઈ નૃત્યકાર છે, એણે કોઈ કૃતિ એની બનાવી અને એ લોકોની સમક્ષ મૂકે છે. તે વખતે એનો ઉદ્દેશ માત્ર પોતે જે કંઈ કૃતિ કરી એનું અર્પણ કરવાનો છે અને કદાચ ઘણાને હોઈ શકે એ પ્રમાણે અપેક્ષા આવી હોય કે એની કદર થાય, એની પ્રશંસા થાય. હવે પછી એણે જો નૃત્ય શીખવવાનું હોય તો એને જુદા ક્લાસીસ કરવા પડે અને એના માટે ત્યાં વિદ્યાર્થીઓ આવે અને વિદ્યાર્થીઓની સમક્ષ એ નૃત્ય કેવી રીતે કરે એની જે કંઈ બધી શિક્ષા આપવી હોય તે આપી શકે. એ રીતે સર્જક તો એના મનમાં, એના હૃદયમાં જે કંઈ છે એ બધું પોતાની રીતે એનો માળો રચીને એ આપણી સમક્ષ મૂકી જ દે છે, ભાવકો સમક્ષ મૂકે છે. એટલે ત્યાં પછી જવાબદારી સમીક્ષકોની, વિશ્લેષકોની, વિવેચકોની આવે. સામાન્ય રીતે છાપામાં આપણે જોઈએ છે કે સાંપ્રત જે પ્રશ્નો હોય એ સાંપ્રત પ્રશ્નો વિશે કોલમ લખનારા બધા વિદ્વાનો છે. તો એ જ પ્રકારે વિવેચકો દર્શાવતા હોય કે ભાઈ આ કૃતિ એમાં શું સારું છે, શું નરશું, શું મેળવવા જેવું છે, એ રીતે થઈ શકે. એટલે નાનુ બાપા જે બહુ સ્પષ્ટપણે માગે છે એ વસ્તુ સર્જક પાસેથી અપેક્ષા રાખીએ એ કંઈ વાજબી જણાતું નથી. સાહિત્યમાં વાપું છું, સાહિત્ય દ્વારા હું એમાં સ્પષ્ટપણે બોધ આપવાની વાત કરતો જ નથી. એમની સ્પેસિફિકલી શું કરે એમ સ્પેસિફિકલી આમાં મારો પ્રશ્ન થાય છે કે
શરૂઆતમાં આપણા સાહિત્યની ઘણી બધી નકલો એક પ્રકાશક તરીકે મને અત્યારે પ્રકાશક તરીકે મને થાય છે કે શરૂઆતમાં આપણે ઘણું બધું સાહિત્ય નવલકથા વંચાતું હતું, વેચાતું હતું, લોકો રસથી વાંચતા હતા. લોકો રસથી વાંચતા હતા. એટલે ત્યારે એવું કહેવાનું કે કઈ નવી કૃતિ આવી અને લોકો રસથી વાંચતા. એનું કારણ એ પણ હતું કે ત્યારે એક સામાજિક પ્રભાવ હતો. ત્યારે વિવેચકો, બીજા માણસો કૃતિ એટલે ઇવન લાઇબ્રેરિયન સારા કે જે કહેતા કે ભાઈ આ વાંચો, આ વાંચો, આ વાંચો. અત્યારે પ્રોબ્લેમ એવો થાય છે કે ઘણું બધું સારું સાહિત્ય આવે છે. કારણ કે હમણાં તો ઘણી બધી વાર્તાઓ વાંચું છું. મને લાગે છે કે હું તો સ્કૂલોમાં આ વાર્તાઓ જ કરું છું છોકરાઓને, કે રઘુવીર ચૌધરીની ફાળો વાર્તા એ કદાચ કલાત્મક રીતે થોડીક નબળી પણ હોય પણ લોકો સુધી એ કારણ કે એમાં એક રઘુવીરભાઈને કદાચ મનમાં ન હોય અથવા રવિન્દ્રની માખી વાર્તા એના મનમાં ન હોય કે મારે આ મૂકવું છે, પણ આપણા સર્જકોએ કે વિવેચકોએ કે આસ્વાદકોએ લોકો સુધી લઈ જવું જોઈએ. જે આપણે તો સૌથી મોટું શૂન્યાવકાશ એ છે કે આજનો વિવેચક કે આજનો સંપાદક કે આજનો કોઈ પણ ભાવક એટલે સારો સાહિત્યનો રસિક માણસ લોકો સુધી આ પહોંચાતા નથી. પહેલા માવતું હતી કે આ વાંચ્યું, ત્યાં વાંચ્યું, આ વાંચ્યું. અત્યારે નથી થતું. અત્યારે કોઈ કોલેજમાં પણ આ પુસ્તકોના પરિચય કે આસ્વાદના સારા કાર્યક્રમો થતા નથી. કોઈ કોલેજમાં આજના લેખકોને મળવા માટેની વાત થતી નથી. જો હું આ રીતે બહુ ગમી, કારણ કે હું સ્કૂલોમાં જાઉં છું, કોલેજોમાં જાઉં, મને ખબર છે કે આજના લેખક કોઈ ઓળખતું જ નથી, આજના સાહિત્ય કોઈ જાણતું જ નથી. પણ આપણી ફરજ છે, કારણ કે જો વાંચવું તો છે જ, જો મારો પ્રકાશક તરીકે અનુભવ છે તો વાંચવું તો છે જ, પણ આપણે એ કૃતિને ભાવક સુધી પહોંચાડી શક્યા નથી. એટલે એમાં હું સર્જકની ભૂમિકા, એમાં હું વિવેચકની ભૂમિકા, એમાં હું સંપાદકની ભૂમિકા એની વાત કરવામાં તમારી પાસે અપેક્ષા રાખું કે શું કરવું છે આપણે. હા, હવે પેલા જે મુદ્દો આપણે કરવો હતો તેમાં હવે આપણે પણ તમે સર્જકની ભૂમિકા કરી ને એટલે એમણે બહુ સારી વાત કરી કે અથવા તો તમે પણ જે છેલ્લે વાત કરી કે ભાઈ પછી કોની ભૂમિકા શરૂ થાય છે. એક સર્જકે પોતે કાવ્ય રચવું, પછી લોકોની સામે એને મૂકવું કે વિદ્યાર્થીઓ સામે. ફાઇન, બરાબર છે કે એમાં રઘુવીર ચૌધરી કે રવિન્દ્ર શું કરવા માંગતા હતા એ તો એ જુદી વસ્તુ છે, પણ તમારે એમાંથી શું કાઢીને એમને આપવું છે. તો એમને એ જે તબક્કે વિદ્યાર્થીઓને આની જરૂર છે ત્યારે તમે સ્કૂલના વિદ્યાર્થીઓ સામે જે રીતે વાત મૂકો એનાથી જુદી રીતે તમે વાત કોલેજના વિદ્યાર્થીઓ સામે મૂકવાના, એને જુદી રીતે વાત આપણે આ હાઉસની સામે મૂકવાના. પણ સાહિત્ય તરફનું આપણું જે એટલે આજે સાહિત્ય વાંચવું એ પણ મેં હમણાં પણ કહું કે સાહિત્ય વાંચવું તે આપણી અનિવાર્યતા છે ખરી કે તમે જે વિવેચક તરીકે કે સંપાદક તરીકે તમે આ કરો છો એની સામેના વર્ગની એટલે સુધી આવવાની તૈયારી છે ખરી. આપણે તો વેચાઈ ગયા છીએ શેમાં, ટીવીની સિરિયલ્સમાં કે આમાં કે તેમાં કે બધા વેચાઈ ગયા છે. સાહિત્યની તરફ જનાર બીજી બાજુ એ છે કે તમે મારો તો એવો અનુભવ છે કે તમે ન કલ્પ્યું હોય એવા માણસો વાંચે છે. દાખલા તરીકે મારા વધારે ગંભીર લેખો હોય વિવેચનના તે મારા ગુજરાતીના અધ્યાપકો જેને વધારે જરૂર છે એ નથી વાંચતા, પણ મેં જોયું છે કે 80-85 વર્ષની ઉંમરના જેને સીધું વિવેચન સાથે સંબંધ નથી એ વાંચીને એ બે વાત મને કરે છે કે ના આમાં અમને આવી મજા પડી કે અમને આવા પ્રશ્નો થયા. તો સાવ વાંચનારાઓ નથી એમ નહીં, પણ જે પહેલાં પૂછાતું હતું કે સરસ્વતીચંદ્ર લખાવી ત્યારે જ્યારે એમાંથી પત્રો વાંચીને નકલ થતી હતી તેવું આજે કંઈ થતું નથી હોતું. એટલે આજે પછી પેલા સંજયને શું કરવું પડે છે કે સરસ્વતીચંદ્રને જાતના બહુ મજાના શર્ટ પહેરાવવા પડે છે, એથી બીજું આગળ કંઈ કરી શકતું નથી. કારણ કે તમારું જે ટાર્ગેટ ઓડિયન્સ છે ત્યાં છે. એટલે આપણું આખું જે મીડિયા છે એણે જે સૌથી કોઈને નુકસાન પહોંચાડ્યું હોય તો સાહિત્યને નથી પહોંચાડ્યું, પણ જે પેલો ભાવક વર્ગ છે એને પહોંચાડ્યું છે. એમની રુચિને એ કહે છે ને અમે એમની રુચિ પ્રમાણે કરીએ છીએ, પણ એની રુચિને બગાડી છે લોકોએ. એ બગાડી ન હોત તો તમારું સાહિત્ય અઘરામાં આપો. દાખલા તરીકે હું બીજો 2 દાખલા આપું આજે કે સીતાંશુ એક વખત પેલી હોચી મીન માટેની ગુજરાતી કવિતાઓ લખતા હતા કે જેમાં માત્ર વર્ણનું જોર એમાં હોય, જેમાંથી કંઈ નહોતું થતું. એ જ માણસે જ્યારે સિંહવાહિની સ્તોત્ર લખ્યું કે એમણે જ્યારે વખાર નામનું કાવ્ય લખ્યું ત્યારે એ સામાજિક કાર્યકર્તા તરીકે કે સામાજિક ઉપદેશક તરીકે નથી લખ્યું. વખાર કાવ્ય તમે ખાસ વાંચજો,
વાંચ્યું છે કદાચ ન વાંચ્યું હોય તો, કે એમાં જે પેલી વેદના છે પેલા વખારને પેલા અધિકારીની, તો એ એકોક્તિમાંથી બે વસ્તુ તમને મળશે. એક તો એ આકાર મળશે ને પેલી જે પીડાનો આક્રોશ શું હોય એ આક્રોશ રજૂ કરવાની એક રીત છે. એટલે સર્જકની પાસે તો પોતાની એક રીત જ છે. એ રીતમાંથી તમારે પછી જે ડિરાઈવ કરવું હોય તે કરવાનું છે. કોઈને એમાંથી ઉપદેશ, દાખલા તરીકે એના પર કોઈ એક શિક્ષક એવો લેખ પણ લખી શકે કે જો ભાઈ કેવી દશા છે અને કેવું થતું હોય છે ને કેટલા પ્રકારના પોલિટિક્સ થતા હોય છે, એમાં ચાલો આ પીડિતોનું પોલિટિક્સ, પેલા પીડા આપનારનું શાસકનું પોલિટિક્સ તો હોય છે, પણ પીડા પામેલાનું પણ એક રાજકારણ હોય છે. એવો પણ કોઈ કાઢી શકે. અને બીજો માણસ એમાંથી પેલી સંવેદનાની ધાર પણ જોઈ શકે કે જે પીડા પામે છે તેની અંદર શું છે તે. એટલે સર્જક એનું કામ કરે જતો હોય, તમારે જે એના અર્થો કાઢવા હોય તો. પણ તમે કોઈ પણ પ્રકારનું હતું કે ઈશ્વર કેટલી કર એની લોહીની સગાઈ વાર્તા, આવો એકદમ સાવ સામાજિક કાર્યકરને પટલાઈના પેચવાળું લખનારો, એણે પણ એનું છેલ્લું વાક્ય શું લખ્યું કે પેલા મંગુ કાકીએ પેલી એની નાતમાં વટલાઈ ગયા. હવે નાતમાં વટલાઈ ગયા તો ઈશ્વર કેટલીકરનું વાક્ય હતું, પણ એ પેલી એની માં પણ ગાંડી થઈ જાય છે, એની સાથે જે જોડી આપ્યું એમાંથી વિસ્ફોટ થયો, એટલા માટે એ વાર્તા બની. તો આવી વાર્તાઓ કરો. મને તો એ જ આનંદ થયો હોત કે બે વાર્તાઓ લઈને મારે ચર્ચા કરવાની હોત. એમ જ એટલે મારા મનમાં એવી છાપ હતી કે તમે એવું કર્યું હોત. એટલે આ બધી ભૂમિકા ને કર્તવ્ય આવ્યું ને એટલે પછી આપણે એટલે મેં કોઈ પ્રશ્નોત્તરીમાં જે થઈ શકશે. તો હવે મારું કહેવાનું એવું હતું અને તે બધા વંચાતા હતા. અમે છાપતા ત્યારે તત્વ 7,000 કોપી વાંચતા છાપતા હતા. આજે 500 કોપી વાંચતા. પણ આજે શરદ બાબુ છપાય છે ફરીથી, કેટલા વાંચે છે? રમણભાઈ, મારો એક પ્રશ્ન છે. આ તો કસ્તુરી પ્રસિદ્ધ કરતો થયો એટલે વાચક સાથે સંપર્ક પર થયો, સર્જક સાથે પણ સંપર્ક થયો. શરૂઆતમાં કસ્તુરીમાં મને પણ ઝવેરચંદ મેઘાણીથી માંડીને ઈશ્વર પેટલીકર, પન્નાલાલ પટેલ, આજના દલિત સાહિત્યકારોની પણ વાર્તા હું લેતો હતો. વાચકના પત્ર આવે કે ફોન આવે કે આદિવાસી ભાષાની કે સૌરાષ્ટ્ર ભાષાની બોલીની વાર્તાઓ સમજ પડતી નથી. એટલે પછી બીજી વાર જ્યારે આપવા માંડ્યો ત્યારે મેં કાઉન્સમાં એનો અર્થ પણ આપવા માંડ્યો કે જેથી વાચક એ માણી શકે, સમજી શકે. પછી મને એમ લાગ્યું કે વાર્તા ખૂબ સારી છે. જેમ હમણાં લોહીની સગાઈ મેં લીધી, એવરગ્રીન વાર્તા છે, ચિરંજીવી વાર્તા છે, સમજી શક્યા. પણ જે અત્યારના લેખકો જે વાર્તા લખે છે અને જે આ ગામઠી ભાષાની કે આદિવાસી બોલીની કે સૌરાષ્ટ્રની બોલીની મેં એવોઇડ કરી વાર્તાઓ અને એ આપવા માંડી, તો સામાન્ય વાચકને ખૂબ પસંદ પડી અને વાંચતો છો, ફોન કરતો થયો, પુષ્કળ લખે છે અને મળે ત્યારે વાત કરે છે કે આ વાર્તાઓ મને ખૂબ ગમી, સરસ હતી અને લોકો સુધી પહોંચતી થઈ. તો સાહિત્યની દ્રષ્ટિથી ખૂબ ઊંચું સાહિત્ય બરાબર છે, પણ આજે જ્યારે ઓછો વાંચતા વાચક છે, લોકો છે, ત્યારે તેને પહોંચાડવું હોય તો હું આમ માનું છું કે આ જે લોકબોલીની સામાન્ય ભાષાની વાર્તા જો પ્રસિદ્ધ થાય કે સર્જન કરે તો એ વાર્તા એના હૃદય સુધી જલ્દી પહોંચે. એક બીજું આમાં શું તમે વાર્તા લઈને વાર્તાની વાત કરો છો એટલે કે આજે પણ ધારો કે આમાં જ દ્રષ્ટાંત હરીશ નાગરેચાની કેવી તમારા સ્ત્રીના સંવેદનની વાત આજે પણ તમે કસ્તુરીમાં મૂકશો તો લોકોને જરૂર રસ પડશે જ. એમાં સવાલ જ નથી. બહુ સરસ વાર્તાઓ લખે છે અત્યારે, ખરેખર સરસ વાર્તાઓ. જે ઇન્ટિગ્રિટી હોય છે, હા તમે જે કોઈ ઇન્ટિગ્રિટી હોય, જો ઇન્ટિગ્રિટી હશે તો પછી તમે એક વખત વાંચીને પણ આપણને 10 વાર્તાઓ વાંચવાની તો ધીરજ હોવી જોઈએ. એક જ વાર્તા વાંચી અને હું ચુકાદો આપી દઉં, તમે 50 વાર્તાઓ વાંચે એવી સાધના કરનાર, હવે તો વાચકોની સાધનાનો પ્રશ્ન છે કેટલા, અને એને મારા કરો જે કરે છે મિત્રો એ કરવું જોઈએ કે લોકોની સામે પણ એવું ઓડિયન્સ એટલે ઓડિયન્સ હજુ મારી વાત સૌથી છે ને આમાં સમય આપણો બધો બગડશે. આમ તો મૂળ જે પ્રશ્ન છે તે ભાષાથી શરૂ થાય છે. એટલે હવે તો મારો એટલે ભાષાની સાથે કંઈક કરો, ભાષાને વધારે, હું તો વિવેચકોને પણ પૂછું, ભાષા બને એટલી વધારે સરળ, બને એટલી વધારે પ્રવાહી, પ્રાસાદિક કરો. તમે ભાષાથી શરૂ કરીને પછી સાહિત્ય. મારું હજુ પણ હું એવું કહેવા માંગુ છું કે વાચક, નવો વાચક ઉભો કરો. એટલે જે નવો વાચક જો આપણે ઉભો ન કરી શકીશું, એ કોલેજના વિદ્યાર્થીઓ હોય કે શાળાના વિદ્યાર્થીઓ હોય
કે જે લોકોને સાહિત્યમાં રસ છે, કાલે મને કોઈએ કીધું કે અમે જે ભણાવીએ છીએ અત્યારે તે સાહિત્ય સમજવાનો એક છોકરો નાનો પડે છે. કાલે આપણે કાલના એમાં પણ સંધ્યાબેને કહ્યું કે હું જે ભણાવું છું તે છોકરો એટલી લાગણી સમજી શકતો નથી. એટલે કોલેજના પીરિયડમાં કે ગમે તેમાં આપણે આ સારી સારી વાર્તાઓની વાત થાય, સારા સારા સાહિત્યની વાત થાય તો કદાચ છોકરો વાંચતો થાય. એટલે અત્યારે દરેક પોતાનો એક રસ્તો શોધે છે. એ વાચક હોય, સર્જક હોય કે કોઈ પણ માણસ હોય, કે દરેકને કંઈક આનંદ કે પ્રસન્નતા કે જે કંઈ હોય જે એટલે એના પોતાના વિચાર મુજબ પણ દરેક રસ્તો શોધે છે. હવે એ રસ્તો આપણે કેટલો એને બતાવી શકીએ, એમાં સર્જકની પણ ભૂમિકા આવે. સર્જક ફક્ત લખીને બેસી રહે તે નહીં ચાલે. હવે એને પણ બહાર નીકળવું પડે. નહીં નીકળે તો નહીં ચાલે. કારણ કે આપણે ત્યાં બીજા બધા કંઈ એવું કરતા નથી કે ભાઈ સાહિત્યમાં કંઈ નથી આવતી, પુસ્તકોના રિવ્યુ કશે નથી આવતા, તો એ માહિતી કોણ પહોંચાડે? તો એમાં આપણા બધાનો ફાળો, એમાં ભાવક પણ આવી ગયા અને સર્જક પણ બધા જ આવી જાય કે જે આપણે બધા સાથે મળીને જો એવો માહોલ લાંબો સમય છે અને કદાચ થાય કે નહીં થાય એ અલગ વાત છે, પણ બધા જ એ વાત કે આપણે સાહિત્યની વાત કરીએ, સારા સાહિત્ય. નબળું તેને એટલે ઘણું બધું નબળું પણ લખાય છે, એનો વાંધો નહીં, પણ જે સારું સાહિત્ય આપણે વધુ બહાર મૂકી શકીએ તો કદાચ આ થઈ જાય. અને સાહિત્યમાં એક જ વાક્ય, સાહિત્યમાં શું છે કે માત્ર તમારે સબસ્ટેન્સ જવાનું, એનો લય પણ હોય છે, પણ હોય છે. એનો જેમ કે પ્રવીણસિંહ ચાવડાની વાર્તા વાંચતો હતો, એનો સંવાદની એક ગતિ પણ હોય છે કે હમણાં જે નવી થોડીક વાર્તા હમણાં મેં જરીકમાંથી જે વાર્તા હતી એમાં સબસ્ટેન્સની સાથે તમે બીજી એના એક્સપ્રેશન પણ હોય છે કે એમાં થોડી મજાક પણ આવતી હોય એના સંવાદો, એ બધું મળીને એટલે કે એનું જે એનું આખું જે ફિગર થાય છે તૈયાર. હા, એટલે ફિગર જો આપણે મૂકીએ આપણે ભાવક સમાજ ફિગર ના હોય અને માત્ર લોંદો આપી દીધો હોય, પણ આપણે ફિગર મૂકીએ ને તો વિજ્ઞાન વાંચવાની મજા આવે. એ પણ એને કહેવું જોઈએ કે માત્ર તમે આમાંથી બધું સીધું મેળવવા જેવું છે ને, આ પણ છે, આ સંવાદો પણ છે. મને એવું લાગે છે કે નિરુદ્દેશે કે ઉદ્દેશ સહિત જે કોઈ સાહિત્ય પાસે કે કોઈ પણ કલા પાસે જ્યારે જાય ત્યારે એ ઉદ્દેશ સહિત ગયેલો કે નિરુદ્દેશે આવેલો એની પાસે, સાહિત્ય પાસે કે કોઈ પણ કલા પાસે, એ જો પળો થઈ જાય, એની ધારેલી રીતે નહીં પણ ભાવકની ધારેલી રીતે પણ જો એમાં પળો થઈ જાય તો એ સર્જકની સૌથી મોટી ભૂમિકા થઈ શકે. યુ ગેટ? હું એમ કહેવા માંગુ છું કે હું કોઈ પણ કારણ વગર હાથમાં એક ફરફર્યું કાગળિયું પડ્યું ને મેં વાંચવા હાથમાં લીધું આ ઉદ્દેશ વગર, અને બીજી વખત હું વાંચવા બેસું છું કે મને વાંચવામાં અત્યારે ઈચ્છા છે. આ બે વ્યક્તિ હું જ છું, પણ એ બે લખાણ જુદા છે, પણ એ બે લખાણ. એવી જ રીતે હું કોઈ નૃત્ય જોવા ગયો, નાટક જોવા ગયો, તેની વાત આ દોસ્તારે કીધું એટલે હું આવ્યો, ને એક વાર હું જાતે જાઉં છું, એ બે પ્રેક્ષકો પણ જુદા છે. એ બે પરિસ્થિતિની અંદર જો એ સાહિત્ય હું વાંચું છું તે કે હું જોઉં છું એ કળા જો મને પોતાની તરફ એ પૂરેપૂરું લઈ લે તો એ પેલા સર્જકની ભૂમિકા સિદ્ધ થાય. હું આવું માનું છું. એક વખત પણ એ બી આપવા માટે ધારો કે શિક્ષક ભણાવે છે તો શિક્ષક આજના શિક્ષકો પાઠ વાંચી જાય પછી કે સવાલ આમ તેમ, પણ જે પહેલા તમે જે અખાને ને એની વાત કરી ને શિક્ષકો ભણાવતા હતા બીજા બધા દાખલા આપીને બધી બાળકોને કે એને ગમે તો તહેવારના જે બાળકો ભણ્યા હશે તેને વાંચવામાં રુચિ વધારે હશે. આજના છોકરાઓને ખાલી પિક્ચર જોવામાં જ રુચિ છે ને વાંચવામાં નથી. એનો શિક્ષકોનો બી એક એ છે દોષ છે, શિક્ષકોનો બી દોષ છે. મેં વાત કરી કે પ્રોફેશનલ શિક્ષકો આવડી લેવું છે. મારે સાંભળી રહ્યો હતો તો મને 2-3 પોઈન્ટ મારા બી મગજમાં આવ્યા. તો આ અંકલ ને ઘણી સારી વાતો થઈ, તેમાં 2-3 પોઈન્ટ મને મહત્વના લાગ્યા કે આ જે મુદ્દો આપણે ચર્ચી રહ્યા છે, જે તમે ડિફેન્ડ કરી રહ્યા હતા અને આ લોકો તમને કહી રહ્યા હતા, તમે જોશો ઓવરઓલ જે મનુષ્ય જાતિ છે ને એનું ઇરોઝન થઈ રહ્યું છે. આપણે પહેલા જોઈએ તો રાણા પ્રતાપ, શિવાજી, ગાંધીજી, સુભાષચંદ્ર બોઝ એ બધા કેટલા ડાયનેમિક સ્ટ્રોંગ માણસો હતા. હું મારા ઘરની વાત કરું તો મારા દાદા મને એટલા સ્ટ્રોંગ લાગતા હતા. ત્યાર પછી મારા કાકાઓ પપ્પાઓને જોઉં છું ને આજે હું મારી જાતે જોઉં તો હું એટલી કેપેસિટી નથી ધરાવતો જે જમાનામાં એ ધરાવતા હતા. તો આજે સાહિત્યને બી આ જ વસ્તુ લાગુ પડે છે. આપણે મોટા મોટા સાહિત્યકારોની વાત કરી
પણ આજે એ ઇરોઝન થતા થતા છે ને આજના સમાજમાં ઓછું થતું જાય છે. એમાં ઘણા બધા ઇસ્યુઝ છે. લોકોને પહેલા સમય હતો વાંચનનો ઘણો ટાઈમ મળતો હતો. હું નાનો હતો જ્યારે નાનો બચપણ હું જોતો મારી મમ્મી લોકો ખાલી ટીવી તારે હતું જ નહીં, લોકો સિમ્પલી બધી જાડી જાડી નોવેલો ને બધું વાંચ્યા કરતા હતા. અને એક પુસ્તક લાવે એમાંથી ઘરમાં બધા જ વાંચી કાઢે, પછી પાછી લાઇબ્રેરીમાં આપી આવે. હવે આજના સમયમાં હું જોતો નથી. હવે શું થઈ ગયું એ એક્ઝામ્પલ આપવા માંગુ છું. પહેલા છે ને લોકો, એક મુદ્રા બતાવીશ, આમ તમે બસ સ્ટેન્ડ પર કશે બી ઉભા રહો તો આમ જોવા મળતા હતા. આજે બી આમ જ જોવા મળે છે, પણ પ્રોબ્લેમ એ છે કે હવે આમ લોકોને હું જે કહેવા માંગુ છું એ મહત્વનું છે કે લોકોને રેડીમેડ જોઈએ છે, કોઈને મહેનત નથી કરવી. ટૂંકું ને ટચ ફટાફટ ઉતરે. પણ તે છતાં પણ સાહિત્ય, ઘણા યંગસ્ટર્સ મેં જોયા છે, હિતેન આનંદપરા, અંકિત ત્રિવેદી, આ બધા કવિઓ ને એ બધા મારી જ ઉંમરના છે. મને એવું લાગે છે તે આર ગુડ સર્જક, એ લોકો સારું લખે છે. કેમ લખે છે? તો મહત્વનું છે કે તમારે વારંવાર, લોકો તો તમે જે વાત કીધી તે કન્ટિન્યુઅસ તમારે હેમરિંગ કરવું પડે. મારી છોકરી છે, તમે માનશો ને, એ અત્યારે 8મા ધોરણમાં ભણે છે. અમે લોકો જયારે બી કશે ફરવા જઈએ ને તો અમે એવો નિયમ બનાવ્યો છે કે જતી ફેરી નવા ગીત, આવતી ફેરી જૂના ગીત. તો શું કરું છું, જતી ફેરી અમે લોકો રેડિયો મૂકીએ, એટલે એમાં બધા આજકાલના જે નવા ગીતો આવે ને એટલે મને બી જાણવા મળે. આવતી ફેરી હું છે ને ગઝલ ને બધું મૂકું છું. અને છે ને જેવું એક સારું ગીત આવે ને એટલે હું એને એટેન્શન આપું. બેટા બહુ સરસ ગીત છે, જો આંખ બંધ કરીને સાંભળજે. શું થાય છે, 4, 5, 6 વાર પછી સાંભળ્યા પછી મેં એવું સાંભળ્યું છે, મારો ખુદનો અનુભવ છે, એક્ઝાગેટ નથી કરતો, એ એમ કહે છે કે આ મારું બહુ પ્રિય ગીત છે. તો કહેવાનો મતલબ એ છે કે હું જ આ જ માણસ, જયારે હું 98, 99માં જયારે ટીવી કે ઇન્ટરનેટનું આટલું બધું મહત્વ નહીં હતું, અરે ચણા ખાતો હતો ને તો ચણામાં જે કાગળ આવે ને તેવી વાંચી કાઢતો. ને આજે મારી પાસે એટલો ટાઈમ પણ નથી કે હું એ બધું, કારણ કે મારો ઘણો બધો ટાઈમ આ બધામાં જતો રહી છે. હું સમય માનશો નહીં, હું આજથી 3 વર્ષ પહેલા હું ટીવી બી જોતો હતો. હવે મેં બધું બંધ કર્યું કે મેં જોયું આ બધામાં કે આઉટ ઓફ ઓલ ધીસ થિંગ હું મારો સમય જે રીડિંગ પાછળ તો કાઢી જ નથી શકતો. ને હું રીડિંગ નહીં કરીશ, હું મારી જાતને અપડેટ નહીં કરી શકીશ. સો અલ્ટિમેટલી આજે મને અંદરથી થયું તો હું હવે વાંચું છું, હું એમાંથી સમય કાઢું છું. હું હમણાં ઘરે ખુદ મળવા ગયો હતો અમને કહેવા માટે કે તમે બહુ સારી એક્ટિવિટી કરો છો. સો દેટ ઇઝ વોટ ધ પોઈન્ટ ઇઝ કે ઇરોઝન થઈ રહ્યું છે આપણા માણસોનું. હવે આ કપિલભાઈ જેવા કદાચ એના પછી કેવા લોકો આવશે આઈ ડોન્ટ નો. ને આપણે અમારી કંપનીમાં અને બધે જ હું જોઉં છું, હું આપણી આજુબાજુ અમે લોકો બધા જૂના લોકોની જ વાત કર્યા કરે કે પેલા સાહેબ કેટલા જોરદાર હતા, પેલા કમિશનર કેટલા જોરદાર હતા. ને આજના લોકોની એવી રીતે આવતીકાલ વાળા વાત કરશે. મારો દીકરો દુર્ભાગ્ય મેં ઇંગ્લિશ મીડિયમ ઓળખવા માટે સમય જોઈએ જ છે. આપણે આંખ જગાવી પડે. કન્ટિન્યુઅસ તમે કીધું ને હેમરિંગ. મારો દીકરો ને દુર્ભાગ્ય મેં ઇંગ્લિશ મીડિયમ મૂકેલો, એટલે અંગ્રેજી અને ગુજરાતી લગભગ વાંચતા નહીં આવડે અને સાઈડે સંગમ ચલાવે. હવે મને તો કે હું વાંચવામાં રસ કેવી કરું, એટલે મને એમ ખબર કે એને મોબાઈલમાં રસ. એટલે હું શું કરું કે કોઈ સારી વાર્તા હોય, સારો નિબંધ, નાનું એટલે ત્યાં મોટું વાંચવા તો એ લોકો પાસે સમય નથી, તો હું એને ફોટા પાડી દઉં, પછી એને ઈમેલથી મોકલું. પછી લોકો કે દીકરા આ વાંચ. એ સર પપ્પા તમારા શું બધી મગજમારી કરો, આમ છે તેમ છે, પણ હવે એ વાંચતો થયો કે ના આ પપ્પા સારું છે, આ સારું છે. પછી ચર્ચા ટૂંકમાં છે આપણા ઘરમાં ચર્ચા આપણે એમાં દોષી આપણે બધા જ છીએ. માહોલ બનાવો. તો જો સાહિત્યમાં અત્યારે એટલું સરસ લખાય છે આપણે એ બધા પરિચિત જ નથી, તો એ આપણે જો બહાર મૂકી શકીએ કે ભાઈ દીકરાને કે કપિલ નાટકો, નાટકમાં રસ નતો, કપિલ 2 વખત નાટક જોવા બહુ મજા આવે, મને લઈ જજો. પછી એ નાટક કરતો છે. એનો એક જ દાખલો આપું. અમે લોકોએ દિલ્હીમાં સંગીત નાટક અકાદમીના 50 વર્ષ પૂરા થયા ને ત્યારે 9મી થી 21મી લગીના નાટક, અમારું 16મી હતું. હવે એમાં એવું હતું કે ત્યાં નોન ગુજરાતી બધા પ્રેક્ષકો હતા અને યંગ 25-26 વર્ષના કોલેજ ગોયર્સ છોકરા છોકરીઓનું 22-25 જણનું ગ્રુપ અમે અનુભવ કરેલું. તો નાટક પૂરું થયું ને પછી એ કે इसका डायरेक्टर कौन है? तो કેમ ભાઈ क्या हुआ क्या, ये कैसा नाटक कर दिया? तो क्या हो गया? तो कि हम 9 तारीख से देख रहे हैं कि अभिनय के लिए और नाटक के लिए कितना तोड़ मरोड़ कर रहे हैं सब, तो आपका प्ले देख के ऐसा लगता है कि हम घर में बैठे और एंजॉय कर रहे हैं. આ સહજતા
ને નોન ગુજરાતી કોલેજ કોર્સ 25-26 એટલે છોકરા છોકરીઓનું ગ્રુપ અને બપોરનો શો 3 થી 5 નો. એટલે પહેલા તો મને એમ લાગ્યું કે મેં કઈ कि हम 9 तारीख से देख रहे हैं कितनी तोड़ मरोड़ अभिनय और नाटक के लिए हो रहा है, लेकिन आपका प्ले देख के ऐसा लगता है कि हम बस एंजॉय कर रहे हैं घर में बैठे. એટલે કદાચ આ સહજતાની જરૂર આ એને થોડોક કોઈ નાટકમાં એટલે પેલા લોકો નિરુદ્દેશ જ આવેલા, આમ તો તોફાન કરવા માટે જ આવે. હા બરાબર છે, પણ એને ઇન્વોલ્વ પછી કરાવો. ઓકે ચાલો આપણે વાત પૂરી કરીએ. એટલે આ વાતોનો આપણે વાલી તરીકે, આપણે ભાવક તરીકે, આપણા સાહિત્ય પ્રેમી તરીકે આપણે પણ એમાં રસ લઈએ, આપણે રુચિ જગાડીએ બધાને ને વાંચતા થાય. આજની નવી પેઢી પણ પાછું આપણે ઓખાને ને નરસિંહ મહેતાને પાછા જીવતા કરવા પડશે. ના 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 અત્યારે એવું સરસ સારું લખાય છે. અને રમણભાઈ કહો તમે ના રમણભાઈ કહો તમે સારી વાર્તાઓ વાંચવા આપે, તમે વાંચતા હો તો આજે પણ સારી વાર્તાઓ સારી કવિતાઓ લખાય છે. એટલે હું તો હજુ પણ કહું છું કે અમારી બહાર નીકળી જાઓ. આજની સાહિત્યની જો તમે વાત કરશો ને તો કારણ કે આજની સાહિત્યમાં આજની સમસ્યાઓ આવે છે. હવે મૂળ વિષય પર હા ચાલો ખૂબ ખૂબ આભાર. રમેશભાઈને વિનંતી કે તેઓ આવે અને એમનું વક્તવ્ય આપે. રમેશભાઈ ઓઝા. કેવળ યુગાનુયુગ છે કે અહીંયા રમણત્રય એકઠું થયું. મારું જન્મ નામ રમણ છે. મારા સમાજની અંદર મને બધા આજે પણ રમણ તરીકે ઓળખે છે. પણ જ્યારે હું જન્મ્યો તે જમાનામાં આરસી દત્ત બંગાળના એમનો બહુ જ પ્રભાવ હતો અને એ નામ ઘણા લોકો રાખતા હતા. મારી પેઢીના ઘણા લોકોનું નામ રમેશ તમને સાંભળવા મળે તો નવાઈ નથી. એટલે મને એ નામ ચોંટાડ્યું મારા મોટા ભાઈએ અને ત્યારથી એ ચોંટેલું છે. રમણભાઈએ શરૂઆત જ કરી કે આ કઈ વક્તવ્ય વ્યાખ્યાન એવું કશું છે નહીં, ગોષ્ઠી છે. વાતોનો પરસ્પર આદાન પ્રદાન છે. એમણે જે કંઈ કહ્યું તે ભૂમિકાનું કહ્યું, જેથી ચર્ચાને કંઈક ઉત્તેજન મળે, ચર્ચાને અવકાશ મળે, ચર્ચા ભડકી ઉઠે. પણ મજાની વાત એ હતી કે એમણે જે કંઈ કહ્યું તેમાં આપણા ગુજરાતી સાહિત્ય અંદર જે જે પ્રવાહો આવ્યા નામ દીધા વગર, એક પણ પરિભાષાનો શબ્દ વાપર્યા વગર એમણે એ બધું જ પોતાના વક્તવ્યની અંદર બહુ જ કુશળતાથી વણી લીધું. દલપતરામે એમણે કહ્યું તેમ સૂત્રાત્મક શરૂઆત કરી. હું એમ કહીશ કે રમણભાઈએ પણ એકંદરે આ સૂત્રાત્મકતા જ પોતાના વક્તવ્યમાં આપણને બતાવી. માનશો તમે આધુનિકતાનો જે યુગ વચ્ચે જે આવી ગયો, શરૂઆત થઈ અર્વાચીન યુગથી, દલપતરામથી, થોડુંક પાછળ પણ ગયા નરસિંહ પ્રેમાનંદ અને છેક કાલિદાસ સુધી. પણ એ બધું સાહિત્યની સાચી ભૂમિકા શું છે તે સ્પષ્ટ કરવા ખાતર એમણે કહ્યું. વચ્ચે જે સમયગાળો આવી ગયો આ આધુનિકતાને નામે, મોડર્નિઝમ, એમાં કેટલીક ગડબડો થઈ અને મને એમ લાગે છે કે સરેરાશ ભાવકને આ પ્રકારના સાહિત્યથી વિમુખ કરવામાં બહુ મોટો ફાળો આપ્યો. સાહિત્યકારો પણ કદાચ એમ માનતા હતા ત્યારે કે
અમારું કામ તો માત્ર સર્જન કરવાનું. એ સર્જન શું કહેવા માંગે છે તે સમજવાનું તમારું કામ છે. સમજો ન સમજો, શું સમજો એની સાથે અમારી કોઈ નિસ્બત નથી. પણ પ્લેટો એરિસ્ટોટલથી જે વાતો થતી આવી, નૈતિકતા અને સૌંદર્યબોધ, એ બધું, અને સમાજ, આજનો જે વિષય હતો એમાં સમાજ અને સર્જકની ભૂમિકા એ હતો. તો જે એમણે એ શબ્દ વાપર્યો, આધુનિક યુગ, એની અંદર આપણે કદાચ જ્યાંથી ભૂલ કરેલી તે પ્રતીત કરી થોડી ઘણી, અને પાછા ફર્યા છીએ. અને અત્યારે જે સાંપ્રત સમયમાં આધુનિકતાનો પ્રચાર થયો, ત્યાર પછી જે ગુજરાતી સર્જક લખતો થયો છે, તે જો વાચક એ પ્રત્યે અભિમુખ થાય તો પેલું જે એમ્બિગ્યુઇટી તમને ગૂંચવી નાખે, મૂંઝવી નાખે, એકલી ટેકનિક, બીજું કશું જ ના હોય, વાર્તાને નામે વાર્તા જ ના હોય, આ બધા જે આત્યંતિક ધોરણો હતા, આત્યંતિક અભિગમો હતા સર્જકોના પક્ષે, તેનું ઘણે અંશે નિવારણ થઈ ગયું છે. જરૂર છે હવે સાચા ભાવકને જાગૃત થવાની. હમણાં અહીંયા જે શરૂ થઈ આપણે રમણભાઈની વાત, તે પહેલા અમે અહીંયા બેઠા હતા, મેં જે થોડુંક કામ આપની સમક્ષ રજૂ કર્યું તેની પણ મેં અછડતી વાત કરી. એમને એ ખબર છે. મેં એક જ મારો ધ્યેય હતું કે શેક્સપિયર બહુ જ અઘરો લેખક ગણાય છે, અને એના જે નાટકો છે તેના વિશે હજારો પુસ્તકોમાં વાદ વિવાદ થયો છે, મલ્લિનાસ્થી થઈ છે. આ બધાનો તમારે ને મારે શું ખપ છે? અધ્યાપક તરીકે મારે ખપ છે, પણ ભાવક તરીકે એ બધાનો ખપ નથી. શેક્સપિયર મને સમજાય, મને અવગત થાય, એના સૌંદર્યને હું થોડું ઘણું પણ પ્રમાણી શકું, એ રીતે શેક્સપિયર કેમ રજૂ થાય એ મારી એક મથામણ હતી વર્ષોની. એવી રીતે આજના લેખકની પણ આ મથામણ છે. હવે મોટા ભાગનો લેખક આજે સર્જક, વાર્તા હોય કે નવલકથા હોય કે નાટક હોય કે કવિતા હોય, તો એ પોતાના ભાવકને પણ એની સમક્ષ પણ ઉઘડે, એની સમક્ષ પણ એ પોતાની વાત લઈ જઈ શકે તે રીતે રજૂ કરતો થયો છે. અલબત્ત ભાવકની પણ અમુક શ્રેણી તો હોવી જ જોઈએ. જેમ રમણભાઈએ વાત કરી તેમ અને આ બીજા ભાઈએ જે કહ્યું તેમ વીજાણુ માધ્યમો ઘણા બધા લાભ છે, એની વાત નહીં, હું એ વિશે વિવાદ ન કરું, પણ એનાથી જે ગેરલાભો થયા એનો હિસાબ હવે પછીની પેઢી કદાચ માંડે તો ઘણું નુકસાન થયું એવું તારણ નીકળશે. અને ખાસ કરીને આ ઇડિયટ બોક્સ, ટીવી, આપણે શું શું ગુમાવ્યું? જ્યારથી ટીવી આવ્યું ત્યારથી આપણે આપણા શાસ્ત્રીય નૃત્યો ગુમાવ્યા, બુગી વૂગી આવી ગયા, કસરતો આવી ગઈ, નૃત્યના નામે એરોબિક્સ
એ આવી ગયું. આપણે શું ગુમાવ્યું? જ્યારથી ટીવી માધ્યમ આવ્યું છે ત્યારથી આપણે આપણું શાસ્ત્રીય સંગીત ગુમાવ્યું. જ્યારથી ટીવી આવ્યું છે ત્યારથી આપણે સાહિત્યની જે પ્રશિષ્ટ કૃતિઓ હતી તેને યા તો સાવ ગુમાવી, વિસારે પાડી દીધી, યા એને વિકૃત કરી. વિસારે પાડી દીધી હોત તો દૂર નાખી, પણ આજે વિકૃત કરીને રજૂઆત કરી છે એનાથી ભાવકને જે મેસેજ જાય છે તે બહુ જ હાનિકારક છે. અને એના પ્રત્યે જે કોઈ સાહિત્ય પ્રત્યે થોડો ઘણો પણ લગાવ હોય એ લોકો જાગૃત થાય, પોતાના પરિવારમાં એ જાગૃતિ પ્રેરે. બાળકો આજે શું જુએ છે? કાર્ટૂન. કોઈ પણ બાળકને જુઓ, એ ખાતા ખાતા પણ કાર્ટૂન જોતો હોય અને એનાથી એમાં ચોંટી જાય કે એનાથી ઉખડે જ નહીં ત્યાંથી. એને રમત ગમતમાં હવે રસ રહ્યો નથી. તો આ બધી પરિસ્થિતિમાં સાહિત્યને જીવતું રાખવું હોય તો સમાજના પક્ષે પણ બહુ મોટું ઉત્તરદાયિત્વ છે. અને સાહિત્યનું ઋણ આપણે ક્યારેય ભૂલી શકીએ નહીં, એટલું એનું મૂલ્ય છે. આ બધી વાતો જે બહુ જ સંક્ષેપમાં, સૂત્રાત્મક રીતે, સાંકેતિક રીતે રમણભાઈએ કુશળતાથી એમની ગોષ્ઠીમાં વણી લીધી, એનાથી પછી જે અહીંયા ચર્ચા જાગી એ એની મોટામાં મોટી ફલશ્રુતિ છે. ત્રણેય રમણભાઈનો આભાર, આપ સૌનો પણ આભાર. અને ખરેખર સરસ ચર્ચા થઈ. રમણ ત્રિવેણી. હા, અને અમારી જો આપણે કશુંક લઈ જવું હોય તો એ જ લઈ જઈએ કે આપણે આપણા બાળકોને, આપણા જે કુટુંબીજનોને થોડુંક સારું વાંચતા કરીએ. એટલે કે આપણે તો વાંચીએ જ છે, કારણ કે એનું એક કારણ છે કે તમે અહીં આવો છો એનો અર્થ છે કે તમે વાંચનમાં કે પુસ્તકમાં કે સાહિત્યમાં રસ ધરાવો છો. પણ આપણી નવી પેઢી પણ એના માટે નવા નવા નુસ્ખાઓ, તરકીબો અપનાવવી પડે. દાખલા કે હું બે કહ્યું તેમ ફોટા પાડી દઉં ને પછી એ ફોટા મોકલું, કે મોબાઈલનો ઉપયોગ તો લોકો કરતા જ હોય છે. તો અલગ અલગ પ્રકારની રીતે આપણે પોતે આપણે સાહિત્યનો પ્રસાર પ્રચાર કરવામાં મદદરૂપ થઈએ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જનકભાઈ થોડું એલાન કરો, સાંજે 6 વાગે સંધ્યાબેનનો આજે પ્રોગ્રામ નથી, નહીં તો ઘણા બધા લોકોને ગઈકાલે થઈ આજે ભરતી આવ્યું પહોંચે નહીં.